कई सारे लोगों को एसिडिटी प्रॉब्लम होती है, कई सारे लोगों को विटामिन B12 D3 की डेफिशिएंसी होती है, वैसे कई सारे प्रॉब्लम्स होते हैं। तो उनको हमें ब्यूटी लुक देंगे, उसके बाद क्या क्या उसे जो इंस्ट्रक्शन देना है वो चीज हमें इस सेशन में सीखने को मिलने वाली है। क्या आप लोग वो इंफॉर्मेशन लेने के लिए रेडी हो? आर यू रेडी? तो आपकी क्लेकर क्रैबिंग एंड स्टैंडिंग ओवेशन के साथ मैं स्टेज पे इनवाइट करना चाहता हूँ नॉलेज गुरु मिस्टर मयूर गोडलिया सर। एक बार निर्मल सर के लिए जबरदस्त क्लैपिंग हो जाए, क्योंकि मेरा आधा काम तो उन्होंने कर दिया। आपका कुछ हुआ कि नहीं हुआ, मेरा तो हो गया। जब ये ब्यूटी लुक की रेसिपी डिजाइन हुई ना, तो क्या होता है कि आप लोगों को तो सिर्फ ऐसा होता है कि हमने अचीव कर दी, लेकिन सबसे ज्यादा टेंशन हम लोगों को होता है कि डिसाइड तो कर दी, करेंगे क्या। 2 દિવસ સવારથી હાન લગી એ જ કહેવાનું વજન ઘટાડો કંઈક તો કરવું ને। તો બધાને અલગ અલગ પોતાનો રોલ આવ્યો હતો, હોય કે ના હોય, બધાને પોતપોતાનો રોલ હોય। તો મારા ભાગમાં એક રોલ આવ્યો તો અઘરો હતો એમ, તો મને એવું લાગતું હતું બહુ અઘરો છે। પછી હમણાં મેં ટેબ્લેટ મૂકી દીધું, અડધી મીટિંગ થઈ નિર્મલ સરને લઈને, બધા તો બહુ હેલું થઈ ગયું, અડધું કામ કરી દીધું। ઓકે, રેડી બધા? ઓકે। કેટલા એવા લોકો છે કે જે તમને ઘણી વખત એવો સવાલ કરતા હશે કે સર તમારી બ્યુટી લુક મેં લીધી, તમે કીધું એ પ્રમાણે લીધી, તમે કીધું એ પ્રમાણે પાણી પીધું, તમે કીધું એ પ્રમાણે ખાધું હોતી, તમે કીધું એ પ્રમાણે બધું કર્યું, છતાંય ઘટતું નથી। આવા કેટલા લોકો મળે છે? ના મારી બેટા બધાને તો એ સાહેબ આ બધી વેચાય છે, જાય છે ક્યાં? ઘરે શોકેસમાં તો નહીં મૂકતા ને, તો કંપનીમાં તો એક ડેટા મને કાલ પરમ દિવસે નિર્મલ સાહેબ કહેતા બહુ મોટો ડેટા આવ્યો તો વેચાવાનો, કેમ કહી દો છો ઘટી જાય પછી બહુ મોટા આવવાનું સ્લીમા 100 બ્યુટી લુક ભાઈ એવું નથી ને? ઓકે, હવે એવા કેટલા લોકો છે કે જે તમને એવું કહે છે, એવા લોકો તમારી આ તો મેં એવું કીધું કે ભાઈ તમે એવા લોકોને મળેલા હશો અથવા સાંભળેલા છે, તમારી 3 મહિના લીધી બ્યુટી લુક, પાણી પીધું, તમે કીધું એમ, તમે કીધું એ પ્રમાણે ખાધું, છતાંય ન ઘટ્યું, આવી કમ્પ્લેન આવે છે? ઓકે, અચ્છા, હવે એક બીજો સવાલ, એવા કેટલા લોકો છે જે તમને એવું કહે છે અને સામે દેવું કે અરે સાહેબ ઠંડા પાણી ભેગું લઉં છું તોય ઘટે છે, એવા કેટલા? હાથ ઊંચો કરો, એટલે આમાંય બધાય। તો હવે મને એ સવાલ છે કે એનો મતલબ એવો થઈ ગયો તકલીફ બ્યુટી લુકમાં તો છે જ નહીં। જો બ્યુટી લુકમાં તકલીફ હોય, બરોબર છે, બ્યુટી લુકમાં તકલીફ હોય તો તમે અત્યારે કીધું તો આવા લોકોને ના જ મળવું જોઈએ ને। એટલે એનો મતલબ એવો પ્રોડક્ટ તો વર્કિંગ કરે, એટલે પ્રોડક્ટમાં કઈ તકલીફ નથી, એ તો આપણું ક્લિયર થઈ ગયું ટોટલી, બરોબર। હવે ભાઈ જેને નથી મળતું તો એ બિચારા ખોટું તો નહીં જ બોલતા હોય ને, એને પૈસા ખર્ચેલા છે, એ લોકો એને સિરિયસલી છે એટલા માટે પૈસા ખર્ચ્યા હતા। તો એઝ એ લીડર, એઝ એ હેલ્થ કોચ આપણું કામ શું હોવું જોઈએ કે ભાઈ જે લોકોને નથી મળતું એને પણ રિઝલ્ટ આપવાની કોશિશ કરીએ। હવે જો કેવું છે ખબર છે, તમારા લોકો અહીં બેઠા ને આમાંથી 95% લોકો એવા છે કે જેનો ધંધો છે ને એ ખાલી ને ખાલી ફોન સાથે સંકળાયેલો છે, નથી તમે એનું મોઢું જોયું, નથી એને તમનું જોયું, બંધ બાજી બંને રમી રહ્યા છો સાયકલ આટમ અને બંને હાલી રહ્યા છો। ઓલોય બંધમાં 3000 જીકે છે, તમે બ્યુટી લુક જીકો છો, બીજા મહિને ઓલોય 3000 નાખે, તમે બ્યુટી લુક નાખો, ત્રીજા મહિને ઓલાય 3 નાખ્યા, તમે બ્યુટી લુક નાખ્યું, ચોથા મહિને શો થાય ત્યારે ખબર પડે કે રાણી બાદશાહ એકો નીકળો તો 2 3 5 નીકળો। આ એવું હોય કે અત્યારે બધા ફિલ્ટર આવી ગયા, ફિલ્ટર જોઈને ઇન્સ્ટાગ્રામ નો ફોટો જોયો અને ડીપી જોઈને મેં લખ્યું હાય, 3 મહિના ચેટિંગ ડેટિંગ ચાલ્યું, બરોબર,
3 મહિના ચેટિંગ બેટિંગ ચાલ્યું, એ ગૂગલ ટ્રાન્સલેટ માં ગુજરાતી લખીને ઇંગ્લિશ કરતી હતી ને આપણે મેસેજ સામે જીતતા હતા. આપણને એમ લાગ્યું કે ચહેરાથી નહીં હારું છે અને એજ્યુકેશન માં એ હારું છે. 3 મહિના આવું કર્યું, રિવરફ્રન્ટે બોલાવ્યા અટલ બ્રિજે મળવા માટે. ખબર પડી આપણો દાવ થઈ ગયો. આવી બધી વસ્તુઓ બનતી હોય તો હવે જો આપણો મતલબ શું છે, ઓલો મોદી સાહેબ કહેતા હતા કે આટલા બધા લોકો જાડિયા થવાના છે, બરોબર છે, અને હું બોલું તો કઈ વાંધો નહીં, સમજા કે આટલા બધા થવાના જ છે, તો આ બધા જાહે ક્યાં? અને આપણો ધર્મ બ્યુટી લુક વેચવાનો નથી. પૃથ્વી બહુ ઠાકી ગઈ છે વજનથી, અને એની ગતિ છે ને એની ધરી ઉપરથી વિચલિત થઈ રહી છે. તો આપણે એને પાછી લાવવા માટે બધાનું ઘટાડવાનું છે. તો હવે આપણે આજના સેશનની અંદર આવનારી 50 મિનિટ સુધી આપણે એ જાણીશું કે એક એવો સમાજ છે કે જે સમાજ બધું કામ કરે છે પણ નંબર 1 ઉપર આવતો નથી, એટલે વજન ઘટતું નથી. તો આપણે હવે એનું ઘટાડવું પડશે કે બરોબર. તો આજે આપણે થોડાક 1 કલાક ડોક્ટર બનવાની કોશિશ કરશું, સમજ્યા કે નહીં? સમજી લેવાનું આપણે ડોક્ટર જ છીએ. ઓકે, ભાઈ ફેસબુક માં નહીં લખી નાખતા કે ડોક્ટર મયુર ગોંડલિયા, ડોક્ટર સુધીર કારંગિયા, ડોક્ટર અરશદ મકવાણા, હું નામ લખવાનું. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. અને જો બીમારી के साथ वजन को कैसे कम करें, मतलब કે આવા જે લોકો હોય છે કે જેને પરિણામ નહીં મળતું, એના બોડીની અંદર એવી હિડન બીમારીઓ છુપાયેલી હોય છે જે બ્યુટી લુકને છે ને બીમારીઓ જ કામ કરવા નથી દેતી એના શરીરની અંદર. એ બીમારીઓ જ એનું વજન ઘટવા નથી દેતી. તો જો આપણે સૌથી પહેલા શું કરવું પડે? બીમારી ઉપર કંટ્રોલ કરવો પડે, કારણ કે બીમારી જ મારું વજન કંટ્રોલ નથી કરવા દેતી. સમજ્યા કે નહીં? હું તમને એક એક્ઝામ્પલ, આ દીવાલ ઉપર લૂણો લાગેલો છે, ભેજ લાગેલો છે, આપણે શું કરશું? ઘસીશું, લાપી અસ્તર મારીને કલર કરી દેશું તો પાછો ભેજ આવશે. સમજ્યા કે નહીં? તો આપણે ખાલી બ્યુટી લુક આપીએ છીએ તો શું કરીએ ખબર? લાપી અસ્તર કરી દઈએ છીએ, કલર મારી દઈએ છીએ, થોડા ટાઈમ પછી પાછો ભેજ આવશે, તમારી ઉપર ફોન આવશે કે તમારી વજનથી પાછું ઘટ્યું, વધી ગયું ને કાઈ નથી થતું. તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે? મૂળમાં જવાનું છે. તો પહેલા આપણે જડને પકડવી પડશે, એ બીમારીઓને પકડવી પડશે. એ બીમારીઓ ઉપર આપણે સાથે કંટ્રોલ કરી લીધો ને તો એક વર્ગ જે વજન ઘટાડ્યા વગરનો રહી જાય છે, જેને રિઝલ્ટ નથી મળતું, એનું રિઝલ્ટ પણ આપણે કન્વર્ટ કરી શકીશું. સમજ્યા કે નહીં? એના માટે આજને આપણે આ 50 મિનિટ થી 1 કલાક આપણે એ જાણવું પડશે કે ભાઈ આનું મૂળ ક્યાં છે. નહીતર કેવું થાય ખબર? તમને ખબર ન હોય ને તો આપણી વાતો તો ફોન ઉપર થાય છે, અને આપણે કમિટમેન્ટ આપવામાં તો મોદીના બાપ છે કે 15 લાખ આયેંગે. સમજ્યા કે નહીં? કે ભાઈ તારું 15 કિલો ઘટાડવાનું છે એટલે તને લાવ્યા છીએ. સમજ્યા કે નહીં? અને ક્યારેક કોઈ મનાલી ઓફર આવે તો મહિના 2 કિલો એ પૂરી જાય છે. સમજ્યા કે નહીં? 2 કિલો ઘટાડી દેવું તો અત્યારે લાવી. સમજ્યા કે નહીં? પછી જોવાઈ જાય. એટલે શોર્ટકટ ક્યારે અપનાવવાનું નથી, અને શોર્ટકટ થી બહુ તકલીફ પડે. આપણે કેવું છે, હવે ઓલા આપણને ખબર જ છે કે ભાઈ આને છે, બરોબર છે, કે ભાઈ આફ્ટર પ્રેગ્નન્સી વજન વધેલું છે, યા તો પીસીઓએસ છે, પીસીઓડી છે, યા તો થાઇરોઇડ છે, યા તો ડાયાબિટીસ છે, યા તો D3 ની કમી છે. ઘણી વખત આપણને ખબર હોય તો શોર્ટકટ ઠોકી દેતા કે ભાઈ તું લઈ લેન થઈ જાય. પછી ફોન તો કોને ઉપાડવો છે? અને અમુક લોકો તો એટલા પ્રભાવશાળી લોકો છે ને, આમ ટેલેન્ટેડ, કે ઓલાનો ફોન આવે રિઝલ્ટ નથી મળતું, સામો ખચકાવા મળે. એટલે કસ્ટમર ટેન્શન માં હોય, એનો કોઈ કંપની ફોન આવશે, આ તો તમારે બહુ ગરમ થઈ ગયા તેમ સાહેબ. ઓકે, તો આપણે જઈએ બહુ શોર્ટકટ અપનાવવાનો. ઓકે, वजन को कैसे घटाए, डायरेक्ट टॉपिक पे. वजन को कैसे घटाए? जो वजन खाली ने खाली બ્યુટી લુક થી નહીં ઘટે, આ પેલું મગજમાં સેટ કરી લો. વજન ઘટાડવા માટે 3 સ્ટેપ સૌથી મહત્વના છે. વજનને નિયંત્રિત કરવા માટે 3 સ્ટેપ મહત્વના છે. કેટલા? 3 સ્ટેપ. તો એમાં સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડશે વ્યક્તિએ ખબર છે? એનું ફૂડ કંટ્રોલ કરવું પડશે. શેના ઉપર? ફૂડ. મારે દિવાલમાં ભેજ લાગ્યો તો સૌથી પહેલા ભેજ જ્યાંથી આવ્યો ને એને કંટ્રોલ કરવો પડશે, ડાયરેક્ટ કલર નહીં મારવા લાગે. તો ફૂડ છે ને એ વજન વધવાનું પહેલું કારણ છે. સમજો તમે, તમારા મારા બોડીમાં કે કોઈ પણ વ્યક્તિના બોડીમાં ફેટ જમા થયું ને તો એના ખોરાકથી સૌથી વધારે માત્રામાં થયું છે. તો સૌથી પહેલા આપણે શું નિયંત્રિત કરવાનું છે? ફૂડ. ફૂડ નિયંત્રિત કરા.
ભેજ નિયંત્રિત થઈ ગયો પછી મારે શું કરવાનું છે ખબર છે? ઈ જે ભેજ લાગેલો છે એને ઉખેડવાનો છે. એટલે જે કાંઈ મારી અંદર ચરબી ભરાયેલી છે એને ઉખેડવાની છે, જે હું એક્સરસાઇઝ કરીશ. સેકન્ડ સ્ટેપ. અને થર્ડ સ્ટેપ છે હું વેટ લોસ સપ્લિમેન્ટ લઈશ, કે પછી હું લાપી અસ્તર કલર કરીશ કે જેથી કરીને દીવાલ છે એકદમ સુંદર દેખાવા લાગે, આપણું શરીર છે એકદમ સુંદર દેખાવા લાગે. સમજ્યા કે નહીં? તો વેટ લોસ ના હંમેશા 3 સ્ટેપ હોય છે. સૌથી પહેલું સ્ટેપ ફૂડ, સેકન્ડ સ્ટેપ એક્સરસાઇઝ અને ત્રીજું સ્ટેપ છે વેટ લોસ સપ્લિમેન્ટ. કોઈ પણ હોય. પણ આપણે અત્યારે આ 3 સ્ટેપ તો આપણને બધાને ખબર છે, પણ મેન આપણો સવાલ ક્યાં આવીને ઊભો રહે છે કે એવા લોકો જે રેગ્યુલર તો બ્યુટી લુક લે છે, રેગ્યુલર તો વજન મતલબ રેગ્યુલર ફૂડ વ્યવસ્થિત લે છે, એક્સરસાઇઝ પણ કરે છે, છતાંય નથી ઘટતું. તો શું કરવું? સમજ્યા કે નહીં? તો શું કરવું? તો એના માટે આપણે આગળ વધીએ. બીમારી અને ઓબેસિટી આ બંને સાથે ઘટાડવું હોય. ઓલું તો ખાલી વજન ઘટાડવાની વાત હતી, પણ મારા બોડીની અંદર બીમારી છે, તો મારી બીમારી અને ઓબેસિટી બંનેને કંટ્રોલ કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? તો એના માટે 4 સ્ટેપ જરૂરી છે. સૌથી પહેલું સ્ટેપ ફૂડ, બરોબર. સેકન્ડ સ્ટેપ એક્સરસાઇઝ, થર્ડ સ્ટેપ ડિસીઝ કંટ્રોલ સપ્લિમેન્ટ. ડિસીઝ કંટ્રોલ સપ્લિમેન્ટ મતલબ કે મારી અંદર કોઈ બીમારી છે, એ બીમારીને મારે પહેલા કંટ્રોલ કરવી પડશે, કારણ કે મારી બ્યુટી લુકને પરફેક્ટ રીતે મારી બોડીમાં કોણ કામ નથી કરવા દેતું? મારી જે બીમારી છે એ કામ નથી કરવા દેતું. એને ક્યાંક અંદરથી ઇમ્બેલેન્સ કરી નાખ્યું છે, જે મને રિઝલ્ટ નથી અપાવવા દેતી. સમજ્યા કે નહીં? અને પછી મારું ચોથું સ્ટેપ આવશે. એ ચોથું સ્ટેપ આવશે વેટ કંટ્રોલ સપ્લિમેન્ટ. મતલબ કે વેટને કંટ્રોલ કરવા માટેનું સપ્લિમેન્ટ. આ ચોથું સ્ટેપ આવશે. સમજ્યા કે નહીં? આપણે શું કહીએ છીએ? ડિસીઝ કંટ્રોલ ને ઘડીક સાઈડમાં રાખી દઈએ છીએ, સીધું જ વેટ લોસ ઠોકીએ છીએ. અને શોર્ટકટમાં બહુ તકલીફ પડે. હું તમને છેલ્લે કહીશ કે શોર્ટકટ અપનાવો તો કેવો લોચો પડે, એ છેલ્લે આપણે કહેવું. બરોબર? હાલો, રેડી? તમને આટલું ક્લિયર થઈ ગયું? ખાલી મારા શરીરમાં કોઈ તકલીફ નથી તો 3 સ્ટેપ થી મારું વજન ઘટી જાય. જે રીતે નિર્મલ સરે કીધું ને કે ભાઈ ખોરાક છે, બરોબર, તો તમે સ્વિચ કરો. ખોરાક બંધ નથી કરવાનો, ભૂખ્યું નથી રહેવાનું, 3 ટાઈમ જમવાનું જ છે, પણ આપણે ખોરાકને બદલવાનો છે. ભાખરીની જગ્યાએ કોઈ સારી વસ્તુ ખાઈશું. સમજ્યા કે નહીં? રોટલીની જગ્યાએ કોઈ સારી વસ્તુ ખાઈશું. આપણે ખાવાનું તો છે જ. એવી રીતે એક્સરસાઇઝ, એનું કીધું ભાઈ તમે થોડું વોકિંગ છે, સાયકલિંગ છે, જે કઈ તમને ફાવતું એવું તમે કરો, અને પછી બ્યુટી લુક લો. સમજ્યા કે નહીં? અને હવે આપણે ચોથું સ્ટેપ આવશે ડિસીઝ કંટ્રોલ. આપણે સૌથી પહેલા જે જો જનરલી છે ને, તમે કોલ કરતા હશો ને, તો જે લોકો રિઝલ્ટ નહીં મળ્યો ને એમાં તમને અમુક કોમન રોગ જોવા મળશે. જો એમાં સૌથી વધારે મળશે થાઇરોઇડ. મળે છે? યસ ઓર નો? સેકન્ડ મળતું હશે લેડીઝમાં પીસીઓડી, આફ્ટર પ્રેગ્નન્સી, પ્રી મેનોપોઝ. આ બધી વસ્તુઓ તમને મળતી હશે લેડીઝ પ્રોબ્લેમ. મળે છે? યસ. ઓકે. પછી તમને ડાયાબિટીસ મળતું હશે, બરોબર. વિટામિન D3, એસિડિટી. જો તમને ઘણા લોકો એવા મળતા છે કે સાહેબ તમારી દવા લીધી તો વજન વધી ગયું. કેટલા લોકોને આવા મળે છે? ઓ, આમાંય મળે છે. તો આજે આપણે જાણશું કે એનું વજન વધે છે કેમ. સમજ્યા કે નહીં? એનું વજન વધે છે કેમ? તમને ઘણી વખત તમને ખબર, ઘણી વખત હું બેઠો ને તો ડિસ્કસ થતી હોય ને તો કસ્ટમર કેરમાં ફોન આવે ને તો અમારા પાસે સવાલ આવે કે બ્યુટી લુક તો આવું થયું, એમ તો વજન વધી ગયું. આ લોકોને થાય કે આની અંદર એવું ટેબ્લેટ કોઈ એવું વસ્તુ નથી ને કે આમાંથી વજન વધે. તો વધુ કઈ રીતે? પણ આપણે આજે તમને ખબર પડશે કે વધે છે કઈ રીતે. એ ખોટો નથી. તમને ઘણી વખત એવું લાગે કે ખોટું બોલે છે. નહીં, એ સાચો જ છે, વધે છે. બ્યુટી લુક થી વજન વધે. કઈ રીતે આપણે આગળ જાણીશું. સૌથી પહેલા આપણે આગળ આવીએ થાઇરોઇડ. જો આ તમને સૌથી વધારે કેસ મળતા છે થાઇરોઇડ વાળા. અને થાઇરોઇડ એક એવી ડિસીઝ છે કે જેની અંદર વેટ લોસ કરવું બહુ મુશ્કેલ હોય છે. શું કામે મુશ્કેલ હોય છે? બધા એવું કહે છે કે મુશ્કેલ હોય છે. શું કામે મુશ્કેલ હોય છે એ ખબર છે? એ આપણે આજે જાણીશું. સમજ્યા કે નહીં? અમુક લોકોને ખબર છે પણ આધું અધૂરું ખબર છે. સમજ્યા કે નહીં? આપણે આજે પૂરું જાણીશું કે થાઇરોઇડના કેસની અંદર વજન ઘટાડવું શું કામે મુશ્કેલ હોય છે. તો આપણે સૌથી પહેલા આપણે થાઇરોઇડ વિશે જાણીએ. 2 પ્રકારના થાઇરોઇડ હોય. કેવા? 2 પ્રકારના. ફર્સ્ટ હોય હાઇપર થાઇરોઇડ અને સેકન્ડ હોય હાઇપોથાઇરોઇડ. એક હોય હાઇપર અને સેકન્ડ હોય હાઇપો. આ 2 પ્રકારના થાઇરોઇડ હોય, જેને આપણે સાદી ભાષામાં કહીએ સૂકો થાઇરોઇડ ને લીલો થાઇરોઇડ કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં. આ 2 પ્રકારના થાઇરોઇડ હોય.
ગૌરવભાઈ પીપીટી મોકલી દઈશ, ચિંતા ના કરો. તમારા બધા માટે જ મહેનત કરીએ છીએ એટલે હું છે તમને કોઈ ડિસ્ટર્બ ના થાય એમ. અને વર્કબુક આપી છે, કોરે કોરી નો જાય જોજો, એમાં જો પરફેક્ટ લખેલું છે કે ભાઈ થાઇરોઇડ, સમજ્યા કે નહીં, આવું લખેલું છે. તો જ્યાં તમારે જે મગજમાં આવે બરોબર, આ મહેનત કરીને મને દર્દી લાગે આ બધું ડોક્ટર બનવું પડે. 2 દી તો હું ગાયનેક બની ગયો તો ચિરાગ સરને પૂછો, 2 દિવસ તો બોલું ગાયનેક ડોક્ટર શું. મને કોઈ કાઢીને ઓફિસમાં સવાલ પૂછે કે આનું હું અત્યારે ગાયનેક ડોક્ટર છો, અત્યારે રહેવા દે 2 દી. ઓકે, થાઇરોઇડ, હવે 2 પ્રકારના થાઇરોઇડ હોય, કોઈ હાઇપરથાઇરોઇડ અને બીજું હોય હાઇપોથાઇરોઇડ. હવે જો જેનો હાઇપરથાઇરોઇડ હોય ને એનું વજન ઘટતો જાય, એકદમ સુકકડી થઈ જશે. અને જેનું હાઇપોથાઇરોઇડ છે ને એનું વજન વધતું જશે, એ ફૂલી જશે. એટલે જેનું સૂકો છે એને તો આપણે કઈ દેવાની જરૂર નથી ને આપણે ફોન નથી કરવાનો અને લીડમાં નંબર નથી નાખવાનો. સંજકની એ આઈટમ તો આપણને મળવાની જ નથી. હવે આપણને જે ફોન આવે છે ને એ આ આવે છે હાઇપો વાળા. હવે આ છે હું આપણે સમજીએ. સૌથી પહેલા આપણે સમજીએ, તમે છે ને બીએમઆઈ રિપોર્ટ કાઢો છો? એ શું કહેવાય? બોડી માસ ઇન્ડેક્સ, કે બોડી ની અંદર માસ નું ઇન્ડેક્સ કેટલું છે. એટલે માસ એટલે અંદર માંસપેશી, ચરબી બધું આવી જાય. એટલે એ ખાલી ચરબી નું બતાવે, એ બધું બતાવે એની અંદર. એક એના પછીનો હોય છે બીએમઆર, બેઝલ મેટાબોલિક રેટ. આ બીએમઆર હોય છે ને સૌથી મહત્વનું હોય છે થાઇરોઇડ ના કેસમાં. બીએમઆર શું કરે છે ખબર છે? બીએમઆર બેઝલ મેટાબોલિક રેટ એટલે શું? તમે ને હું જે ખોરાક લઈએ છીએ ને એ ખોરાકની અંદર જે આપણને એનર્જી મળે છે, જેને આપણે કેલરી કહીએ, ખબર કે નહીં, કે આ લઈએ તો આટલી કેલરી મળે, આ લઈએ તો આટલી કેલરી મળે. એક આપણે ખોરાક લઈએ છીએ ને તો એની અંદર આપણને કેલરી મળે છે, શરીરમાં જાય છે. અને એ શરીરમાં ગયા પછી શરીરને એક મહેનત પડે છે એ ખોરાકને પચાવવા માટે, તો એ શરીરને એક કેલરી મળે છે. સમજ્યા કે નહીં? એક કેલરી તમે મેં લીધી, એક ઉદાહરણ કે હમણાં આપણે માનો કે દાળ ભાત ખાધા, તો એ શરીરમાં ગયા તો એની આપણને કેલરી મળી, પણ એ દાળ ભાતને પચાવવા માટે આપણે શરીરને બીજી કેલરી જોઈએ છે એક્સ્ટ્રા. એક એક્ઝામ્પલ, દાળ ભાતથી મને 100 કેલરી મળી, પણ એને પચાવવા માટે શરીરને 30 કેલરી જોઈએ છે. તો એક્ચ્યુઅલીમાં મારા શરીરની અંદર કેલરી કેટલી આવી? 70. સમજ્યા કે નહીં? તો બેઝલ મેટાબોલિક રેટ છે ને આ નક્કી કરે આપણે લીધેલો ખોરાક અને એને પચાવવા માટે શરીરે ખર્ચેલી ઉર્જાને બેઝલ મેટાબોલિક રેટ કહેવાય. હવે આ કઈ રીતે કંટ્રોલ થતો હોય છે એના ઉપર આપણે જોઈએ. જો તમારો બેઝલ મેટાબોલિક રેટ હાઈ હોય, બરોબર છે, તો તમારું વેટ લોસ થવા મળે. કેમ? કારણ કે તમે ખોરાક લીધો, એમાં કેલરી મળી અને તમારે પચાવવામાં કેલરી ગઈ. લીધેલા ખોરાક કરતા પચાવવામાં વધારે કેલરી ગઈ ને તો એ બીએમઆર હાઈ થઈ ગયો, એટલે તમારું વજન ઘટવા મળે. મેં 100 કેલરી ખાધી, પણ એને પચાવવા માટે 120 કેલરી જોઈએ છે, તો 20 કેલરી એક્સ્ટ્રા બાળવી પડી શરીરે. સમજ્યા કે નહીં? એટલે આ કેસમાં છે ને તમારું વજન ઘટી જાય. એટલે આ કોને હોય ખબર છે? જેને સૂકો થાઇરોઇડ હોય ને એને હોય. જેને સૂકો થાઇરોઇડ હોય છે, હુકાતા જાય ને, અરે હું ખાઉં છું છતાંય વજન ઘટે છે. સમજ્યા કે નહીં? એને આ તકલીફ હોય. અને સેકન્ડ હોય ને ઈ બીએમઆર ડાઉન હોય, એને લો કેલરી બર્ન થતી હોય. એટલે એને શું થાય ખબર? વેટ ગેઇન થાય કરે. ઈ બિચારો ઓછું ખાય ને તોય વજન વધે, ઈ 50 કેલરી નું ખાય ને તોય વજન વધે. કેમ? કારણ કે પચાવવા માટે વધુ કેલરી ખર્ચાતી જ નથી શરીરમાં, એટલે જે ખાય ને બધું સમાપ્ત થાય કરે. સમજાણું કે ન સમજાણું? હવે થાઇરોઇડ માં હું કામ વજન વધે છે? હવે જે ઈ વજન વધવાનું પછીનું જે મેઇન કારણ છે ને એ થાઇરોઇડ ગ્લેન્ડ. આપણા ગળાનો નીચેનો ભાગ હોય ને ત્યાં તિતલી આકારની થાઇરોઇડ ગ્લેન્ડ હોય. ઈ છે ને એ આપણો T3, T4, THS હોર્મોનને કંટ્રોલ કરતી હોય. તમે જો રિપોર્ટ કરો ને થાઇરોઇડનો T3, T4 ને TSH આવે, આ થાઇરોઇડ હોર્મોન છે. એ હોર્મોનને કંટ્રોલ કરતી હોય ગ્લેન્ડ. જો એનું સેક્રેશન છે ને એ સેક્રેશન વધી જાય યા તો ઘટી જાય તોય તમારી પાચનમાં તકલીફ પડે. એ એકદમ વ્યવસ્થિત રહેવું જોઈએ. જો એ વધી ગયું તોય તકલીફ કરે, ઘટી ગયું તોય પાચનમાં તકલીફ કરે. એટલે હવે તમે માનો કે આ કેસમાં તમે બ્યુટી લૂપ લ્યો છો, આ કેસમાં તમે બ્યુટી લૂપ લ્યો છો. હવે તમારો ઇન્ટરનલ પ્રોબ્લેમ છે તમારી થાઇરોઇડ હોર્મોન. હવે તમે બ્યુટી લૂપ લીધી, પણ તમારું થાઇરોઇડ હોર્મોન જ ઇમ્બેલેન્સ છે, એટલે તમારું ઈ બેઝલ મેટાબોલિક રેટને ઇમ્પ્રૂવ થવા જ નહીં દે. અને તમારી લીધેલી બ્યુટી લૂપ ટોટલી વેસ્ટ થઈ જશે. અને કસ્ટમર તમને શું કહે? રિઝલ્ટ નથી મળતું. થાય છે આવું? તો આમાં આપણે શું કરીશું? આમાં આપણે 4 સ્ટેપ કરીશું. જો હવે છે ને તમે કોઈ કસ્ટમરને થાઇરોઇડ છે, હવે તમે ડાયરેક્ટ એવું કહો ને, આપણે પૂછતા જ હોય ને તમને કોઈ બીમારી છે, તમે પૂછતા જશો બધા
હવે એને કીધું થાઇરોઇડ છે. હવે એક તો તમે એને બ્યુટી લુક એક તો આપવાના હોય, એમાં આપણે લોકો ડીપી થી ઉપર જ આપીએ છીએ, એમઆરપી માં એમાં ઠોકતા હોઈએ, બરોબર. અને ભેગું હવે તમે એને એવું કહો કે તમારે થાઇરોઇડ ની દવા લેવી પડશે, તો ઓલો બ્યુટી લુક માંથી નહીં જાય. જાય કે ન જાય? હવે તમે એને માનો કે બ્યુટી લુક, આપણો ફોકસ એને બ્યુટી લુક આપવી છે જયદીપ સાહેબ. હવે તમે એને એવું કીધું ભાઈ તમારે થાઇરોઇડિઝમ છે, બરોબર, હાઇપો છે તમારે, એટલે હાઇપોના કારણે તમારું વજન વધે છે, તો તમારે બ્યુટી લુક ભેગી આ 2-3 વસ્તુ લેવી પડશે. એટલે એનું બજેટ તમે 4500 પુગાડી દીધું. એટલે ઓલી ઘર વાહે ઓસરી જાય. એટલે નો બ્યુટી લુક કઈ વેચાય, નો થાઇરોઇડ ની વેચાય, કાચનાર ગુગલુલ વાહે આખી બ્યુટી લુક જતી રહે એમના. તો હવે આ કેસમાં આપણે શું કહેવાનું? જો તમને હું સમજાવું. માનો કે કોઈ વ્યક્તિ આવે ને થાઇરોઇડ છે, તો તમારે પહેલા જ કહેવાનું કે એક એક્ઝામ્પલ માનો કે હર્ષદભાઈ છે, આવો તો અહીં જો તમે 2 મિનિટમાં ફટાફટ શીખવાડ દો, બધા રોગમાં આવું જ આવે. હર્ષદભાઈ છે, આને મારી સાથે ફોનમાં વાત થઈ, બરોબર, યા તો રૂબરૂ મળ્યા, તો હું એને પહેલા શું કહીશ, હર્ષદભાઈ તમારે થાઇરોઇડ કેટલા ટાઈમથી છે? તમે એનો રિપોર્ટ 6 મહિના પહેલા કરાવેલો. હવે જો હર્ષદભાઈ, તમારું જે વજન વધ્યું છે ને એ હાઇપોથાઇરોઇડના કારણે વધેલું છે, જેને આપણે લીલો થાઇરોઇડ કહીએ, બરોબર. આ થાઇરોઇડ ની અંદર વજન વધે, તમને ખબર છે. હવે તમારે આ ઘટાડવું છે, બરોબર, તમારો ગોલ છે, મારો ગોલ છે તમારું વજન ઘટાડવું છે. પણ અત્યારે આપણે શું કરીએ ખબર છે, મેં જે તમને બ્યુટી લુક સમજાવી આપણે શરૂ કરીએ, પણ એની સાથે હું તમને અમુક ઘરગથ્થુ એવી વસ્તુ કહું છું, જે ઘરગથ્થુ, જેનો કોઈ ખર્ચો નથી, એ તમારે સાથે કરવાની. કેમ ખબર છે? જે બ્યુટી લુકને સપોર્ટ કરે. જો હું તમને હર્ષદભાઈ ધારું ને તો હું તમને બીજી દવાઈ આપી શકું છું, પણ મારો શું મકસદ છે ખબર છે? હર્ષદભાઈનું વજન ઓછા રૂપિયામાં ઉતારવું છે. આ મારો ધ્યેય છે. હવે આની ઇમેજ મારી ઇમેજ આની અંદર કેવી પડી ગઈ? સારી પડી ગઈ. પહેલા આના મગજમાં શું થઈ ગયું કે ભાઈ આ ખાલી ધંધો કરવા વાળો નથી, આ ખાલી વેચવા વાળો નથી. મેં એને શું કીધું કે તમારે છે આની ભેગું થોડું ઘરેલી વસ્તુ કરવાની. હું એમાં તમને કાંઈ નથી કહેતો, તમારે ખોરાક એ બંધ નથી કરવાનો, ખોરાક એ ચાલુ રાખવાનો છે. 1-2 નાની હું તમને એક્સરસાઇઝ કે જે 10-15 મિનિટ હોય, તમારાથી પોસિબલ હોય તો ડેલી કરો, નહીતર એક દિવસે ને એક દિવસે કરો. અને ભેગું તમારા બ્યુટી લુક આવી રીતે લેવાનું છે. મારે એને બીજી કોઈ દવા અત્યારે નથી આપી. 1 મહિનો હર્ષદભાઈ આપણે આ પ્રમાણેની ટ્રાય કરીએ. 1 મહિનો આપણે જોઈએ કે આપણા બોડીની અંદર શું ફરક આવે છે. 1 મહિના પછી આપણે ડિસાઈડ કરશું કે હવે આપણે શું પ્લસ માઇનસ કરવું. સમજ્યા? હવે અત્યારે અમારા માટે અજાણ્યો છે, હું એના માટે અજાણ્યો છું. હવે ડાયરેક્ટ કોઈને કહી દઈશ કે બ્યુટી લુક ભેગું કાચનારી લેવાનું, સીબકથો નહીં લેવાનું, આ લેવાનું, તે લેવાનું, એટલે એનું બજેટ છે વધી જશે. એટલે એના મગજમાં શું જશે ખબર છે કે હવે આટલું નહીં ખર્ચ કરો, એટલે હાવ જશે. હવે મેં આ રીતે વાત કરી એટલે પેલા એના મગજમાં શું ગયું, આ વ્યક્તિ ખાલી ચીપકાવા વાળો નથી. હવે 1 મહિના દરમિયાન મારે શું કરવાનું છે? અઠવાડિયે 10 દિવસે એકવાર એને એમ જ ફોન કરવાનો છે કે હર્ષદભાઈ, મેં તમને એવું કીધું હતું, બરોબર છે, કે થાઇરોઇડ ની અંદર, બરોબર છે, તમારે આ પ્રકારનું આસન કરવાનું છે, તમારાથી એમ પોસિબલ બને છે, થઈ શકે છે? એ હા યા તો ના પાડશે, બરોબર. ના પાડે તો એને શું કહેવાનું? હર્ષદભાઈ કોશિશ કરો. જો આજે વિચારો કે આપણે પૈસા દવાના ખર્ચ કર્યા છે, તમે મને પૈસા આપી દીધા, મને મારો ફાયદો થઈ ગયો, પણ હવે મારો ધર્મ શું છે ખબર? તમને ફાયદો કરાવો. જો એ ન થાય તો મને ખોટું લાગશે. ભાઈ કાલ સવારે તમારા મગજમાં શું થશે કે મયુરભાઈ મારી પાસેથી 3000 રૂપિયા લઈ લીધા, કોઈ બેનિફિટ ના હોય. તમે ખાલી ટ્રાય કરો, અથવા એને બીજી એક હળવી કસરત કહી દો. સમજ્યા કે નહીં? 1-2 એવા ફૂડ કહી દો, એ હું તમને આજ આમાં કહેવાનો છું, એ તમારે એને કહેવાનું છે. આવું તમે મહિનો એના ભેગા સંપર્કમાં રહે, આટલા નજીકનો વ્યક્તિ બની ગયો. સમજ્યા કે નહીં? હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે કોલેજમાં ભણવા ગયા, અહીંથી ઉદયપુર ભણવા ગયા, હવે ત્યાં જે 60 લોકો છે તમને ઓળખે છે, તમે બેચમાં બેઠા 3માં, અહીં હું બેઠો, અનુમાન કહું કે કલાક થઈ ગઈ, 500 રૂપિયા એટલે આપે? હું કામ ન આપે? હું કામ ન આપે? કારણ કે હું એને નથી ઓળખતો ને એ મને નથી ઓળખતો. હવે હું 1 મહિનો રહ્યા, 2 મહિનો રહ્યા, એની ભેગી ભાઈબંધી બની. હવે હું માનું કે ઉદયપુર થી ગામડે આવ્યો, મને ફોન કર્યો, એટલે હિરણભાઈ ફટાફટ 500 રૂપિયા ટ્રાન્સફર કરો. હવે કરશે? કેમ? ઓળખીતા થઈ ગયા. હવે અજાણ્યો છે ને હું એને કહું કે કાચનાર લેવું જોઈએ તો નહીં લે. મહિનો મેં રિલેશન બનાવ્યા અને હવે હું કહું જો હર્ષદભાઈ આપણે ટ્રાય કરી ફૂડની અને એક્સરસાઇઝની ને બ્યુટી લુક, બોડીની અંદર ચેન્જ થવાનું શરૂ થયું છે. પણ હું તમને શું કહેવા માંગુ છું, આપણે થોડું ફાસ્ટ રિઝલ્ટ જોતો હોય ને તો ખાલી જો તમે એગ્રી હોય ને તો મેં મારા સિનિયર એક્સપર્ટ છે, જે હેલ્થ એડવાઇઝર છે, મેં એની સાથે વાત કરી કે હર્ષદભાઈ કરીને મારા મિત્ર છે અને બહુ વ્યવસ્થિત પર્સન છે, આપણે એનું વેઇટ લોસ કરવું છે.
તો એને મને એક વસ્તુનું સજેશન આપ્યું છે, જો તમે, હું એવું કહું છું કે તમને એવું લાગતું હોય, ભરોસો આવતો હોય, તો એક વસ્તુ ખાલી આપણે એડ કરી દઈએ જેનાથી બહુ ફાયદો થઈ શકે. અને એમાં આપણે એને કાચના ગુણોની વાત કરી. એને હું એવું નથી કહેતો તમારે લેવી જ પડશે. મેં મારા હેલ્થ એક્સપર્ટ સાથે હમણાં અમે બેઠા ત્યારે મેં વાત કરી, ભાઈ એક કેસ એવો છે કે એને હાઇપોથાઇરોઇડ છે અને એને આ પ્રકારની તકલીફ છે, વજન ઘટાડવા માટે કમિટેડ છે. અમે આ પ્રકારનું એક્સરસાઇઝ અને ફૂડની પણ અમે સ્ટાર્ટઅપ કરેલું છે. ત્યારે મને મારા હેલ્થ એડવાઇઝર એવું કીધું કે જો એને પોસિબલ હોય અને એને સંકોચ ન હોય તો આયુર્વેદની સૌથી મોસ્ટ પાવરફુલ ક્લાસિકલ ફોર્મ્યુલા છે કાચના ગુગળું, એ આપણે શરૂ કરી શકીએ. સમજ્યા કે નહીં? હવેથી શું થશે, એક મહિનો અમે બંને 3-4 વાર ફોનમાં વાત થઈ એટલે પરિચિત થયા. અને મેં એની સાથે એવી રીતે જ વાત કરી છે કે ભાઈ હું તને વેચવા માટે નથી આવ્યો, હું તારું વજન ઘટાડવા આવ્યો છું. નિર્મલ સર એક સ્લાઇડમાં લખ્યું હતું, ખબર છે? તમારું ફોકસ એ ન હોવું જોઈએ કે કીટ વેચવાનું, તમારું ફોકસ હોવું જોઈએ મારાનું વજન ઘટાડવું. સમજ્યા કે નહીં? આ રીતે મારે આની સાથે કોમ્યુનિકેશન કરવાનું છે. ડન? રેડી? પહેલા મહિને આજે જે હું કહું પહેલા મહિને ચિપકાવી નથી દેવાનું. પહેલા મહિને નહીં, આ જે ફોર્મ્યુલા છે ત્રીજા મહિનામાં જ કામ કરવાની છે. હું તમને 4 સ્ટેપ શીખવાડીશ. પહેલું 3 સ્ટેપ શીખવાડીશ. પહેલું સ્ટેપ ફૂડ, સેકન્ડ એક્સરસાઇઝ, થર્ડ ડિસીઝ સપ્લિમેન્ટ અને ફોર્થ બ્યુટી રૂપ. બ્યુટી રૂપ ને ડિસીઝ સપ્લિમેન્ટ તમને ખબર જ છે કયા રોગની અંદર કઈ આપી, પણ હું તમને ફૂડ અને એક્સરસાઇઝ હું એડ કરાવ્યો છું. ઓકે, ડન. ચલો આપણે આગળ વધીએ. થાઇરોઇડ ની ખબર પડી ગઈ, થાઇરોઇડમાં શું થાય છે? બીએમઆર નો લોચો છે અને રહે જ, કારણ કે એ હોર્મોન જ ઇમ્બેલેન્સ હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા ફૂડ. જે લોકોને થાઇરોઇડ હોય ને એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ અપાય, બળતરા વિરોધી ફૂડ, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી વાળા બધા ફૂડ અપાય. તમને એવું લાગે એવા ક્યાં ફૂડ, તો એમે લખ્યા છે પત્તા વાળી બધી સબ્જી અપાય. ટમાટર ખવાય, જૈતુનનું તેલ, ઓલિવ ઓઇલ ખવાય, એને ફળ ખવાય. સમજ્યા કે નહીં? બીજું ડાયટરી ફાઈબર અને ખાવાનું, કારણ કે ડાયટરી ફાઈબર હોય ને પ્લાન્ટ બેઝ હોય છે, આંતરડાનું સ્વાસ્થ્ય વધારે. અને આપણું આંતરડનું બહુ કામ હોય છે આપણા ગટ હેલ્થ માટે, કારણ કે એનું સંકોચાવું અને ફૂલવું એ આપણા ગટ હેલ્થને મજબૂત કરતું હોય. બરોબર છે? બીજું સેલેનિયમ વાળા ફૂડ આપવાના. બરોબર? ગ્રાઉન્ડ વોટરની અંદર સૌથી સારું સેલેનિયમ મળે, ફિલ્ટર વોટરમાં ના મળે. જો તમે સીએમડી વાળું પાણી પીવો છો તો સીએમડી માં આપણે સેલેનિયમ નાખેલું છે. ઓકે, ફિલ્ટર વાળા પાણીમાં 0% સેલેનિયમ હોય અને સેલેનિયમ બહુ જરૂરી છે થાઇરોઇડ ગ્રંથિને કંટ્રોલ કરવા માટે. થાઇરોઇડ વાળાને તકલીફ શું હોય ખબર છે? થાઇરોઇડ વાળાને ભૂખ ફટાફટ લાગી જાય અને જ્યારે ભૂખ લાગે તો એક આરી જાજુ ખાય છે. એને આપણે એ સલાહ આપવાની છે થાઇરોઇડ વાળાને, તમારે ખાવાનું છે થોડું ખાઓ, કલાક 2 કલાકે થોડું ખાઓ અને પાણી વધુ પીવાનું રાખો. થાઇરોઇડ વાળાને એક આરે ખાય ને, એક તો એનું બેઝલ મેટાબોલિક રેટ ડાઉન છે, બીએમઆર ડાઉન છે. હવે એક આરે ખાય એટલે બીએમઆર આખો કન્ફ્યુઝનમાં મુકાઈ જશે. થોડું ખાશે તો બીએમઆર છે એનું કામ કરતું રહે અને તમે પાણી પીશો એટલે બીએમઆર ને વધારતું રહેશે. સમજ્યા કે નહીં? એટલે થાઇરોઇડ જેને હોય એને આપણે એ સલાહ આપવાની છે, તમારે ખાવાનું 3 ટાઈમની જગ્યાએ 5 ટાઈમ ખાવાનું છે, પણ 5 ટાઈમની અંદર 3 ટાઈમમાં ખાવશો એટલું જ ખાવાનું છે ટોટલ. સમજ્યા કે નહીં? હું ટોટલ 3 વાર પાણી પીઉં છું, 3 લીટર પાણી પીઉં છું, પણ મારે 5 વાર પાણી પીવાનું છે પણ 3 લીટર જ પીવાનું છે. સમજ્યા કે નહીં તમે? કે મારે 3 વારની જગ્યાએ 5 વાર ખાવાનું છે, પણ 3 વારમાં જેટલું ખાવશો એટલું જ 5 વારમાં ખાવાનું છે. સમજાઈ ગયું? થાઇરોઇડ વાળાને આપણે સલાહ આપવાની છે, ભરપૂર પાણી પીવાનું છે. એને એક વસ્તુ ખાસ કહેવાની, એને હાઈ કાર્બ વાળા, એટલે કાર્બોહાઈડ્રેટ્સ જેમાં હાઈ હોય એ વસ્તુ, અને ચીની એટલે જેની અંદર સુગર વધુ આવતી હોય, આ બે વસ્તુ એને ભૂલથી નથી ખાવાની, કારણ કે એની થાઇરોઇડ હોર્મોનની બહુ ઇફેક્ટ કરે છે. હાઈ કાર્બ વાળી વસ્તુ મતલબ જેની જીઆઈ ઇન્ડેક્સ વધારે છે. જીઆઈ ઇન્ડેક્સ તો ખબર પડે ને ડ્યુટી વાળાને? રોટલી ભાઈ, સમજ્યા કે નહીં? રોટલી ને આવી બધી વસ્તુ જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે, જેની અંદર ગ્લુટેનનું પ્રમાણ વધારે છે, જેમાંથી ગ્લુકોઝ વધારે મળે છે, સમજ્યા કે નહીં? એ વસ્તુ આપણે ડાઉન કરવાની છે. ઓકે, તો એની જગ્યાએ શું ખાવાનું? ઓલ મિલેટ. મિલેટ મતલબ બધી દાણાદાર વસ્તુઓ, જેની અંદર રાગી આવી ગયા, જવ આવી ગયા, બાજરો આવી ગઈ, જુવાર આવી ગઈ, કોદાય આવી ગયા, કોદરાય આવી ગયા. બરોબર? આ બધી વસ્તુ આવી ગઈ. એટલે આ બધા મિલેટના નામ છે. સમજ્યા? બને ત્યાં સુધી મલ્ટીગ્રેન નથી ખાવાનું.
અમુક લોકોને આદત હોય એક સાથે 3-4 અનાજ ભેગા કરીને ખાવાની. નહીં, એમાં હું તમને કહું, એઝ પર આયુર્વેદ આપણી બોડી કોઈ પણ ખોરાકને જોયા પછી એનું એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે, શરીરની અંદર એસિડ ઉત્પન્ન કરે છે. હવે માનો એ બાજરો જો હે ને, તો બાજરાને પચાવવા માટેના એન્ઝાઇમ ઉત્પન્ન કરે. હવે એને તમે તેની અંદર બાજરો, મકાઈ ને જુવાર તો એને ભેગું કર્યું છે. ઓલું તો ઈ જ કન્ફ્યુઝમાં મુકાઈ ગયું, કયું એન્ઝાઇમ નાખું? સમજા કે એટલે મલ્ટીગ્રેન નથી ખાવાનો, ચલણ ભલે વધુ હોય પણ આયુર્વેદાની ચોખ્ખી ના છે હંમેશા મલ્ટીગ્રેન માટે. ઓકે, ડન. ખોરાકમાં ખબર પડી ગઈ. એને ડાયટરી ફાઈબર જેમાં મળતો એ બધો ખોરાક ખાવાનો છે. ઓકે, હવે આવશે એક્સરસાઇઝ. મેઈન વસ્તુ ખોરાક કરતા મેઈન હોય છે એક્સરસાઇઝ. ખોરાક તો હોય જ છે પણ એક્સરસાઇઝ. હવે થાઇરોઇડ વાળાને કઈ એક્સરસાઇઝ કરવાની? તો સૌથી પહેલી એક્સરસાઇઝ સીડી ચડવાની. જેટલા લોકોને થાઇરોઇડ હોય એટલા સીડી ચડવાનું જેટલું વધારે રાખશે ને એટલો એનો થાઇરોઇડ ફટાફટ કંટ્રોલ થશે. જોજો, તમે સીડી ચડશો ને ત્યારનો ઠપકો તમને આયા લાગતો હશે. આયા ઠક ઠક એવું લાગતું છે. તમે સીડી ચડવાની કોશિશ કરો તમને આયા ઠક 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 આયા અવાજ આવતો, અને આયા તમારી થાઇરોઇડ ગ્રંથિ હોય. બધાયમાં હોય. થાઇરોઇડ ગ્રંથિ આયા જ હોય છે, તિતલી આકારની હોય. સમજા કે નહીં? ઓકે, સીડી ચડવાની છે. કાર્ડિયો લીવર એટલે એરોબિક્સ. એરોબિક્સ મતલબ જેમાં કેલરી બર્ન થવા વાળી એક્સરસાઇઝ, એરોબિક્સ. વોકિંગ, બરોબર છે. હલાસન, આસન, જો આમાં બે જો ઊંધા પડ્યા છે. હલાસન, હલાસન તમે કરો ને તો તમારું ગળું છે ને દબાય છે, જો આમ થાય છે. હલાસનમાં તમારો આખો વજન આમ કઈને પાછળ જાય છે અને તમારી થાઇમલ ગ્રંથિ ઉપર સૌથી વધારે લોડ આવે છે. જોઈ લો, હલાસનમાં સૌથી વધારે તો ગળા ઉપર લોડ આવશે. હલાસન એને કરવાનું છે. ફિશ પોઝ, માછલી વાળો પોઝ. જો આ માછલી, જો એને શું કર્યું છે? જો આ ગળું છે ને એને આમ કર્યું, એટલે થાઇરોઇડ ગ્રંથિ ખેંચાશે. ઓકે, ફિશ પોઝ. ભુજંગાસન. ભુજંગાસનને આપણી સાદી ભાષામાં કોબરા આસન કહે. કોબરા ફેણ ચડાવ્યું એમ હાલો જતો, ફેણ ચડો એટલે આમ ઊંચો થાય તો બસ આપણે કોબરા જેવું ખાવાનું. આમ કે આમ ઊંચું કરીને આમ કરવાનું. મેઈન વસ્તુ એવી એક્સરસાઇઝ જેનાથી આ ખેંચાય, યા તો આ દબાય. આ તો ખેંચાવું જોઈએ, યા તો દબાવવું જોઈએ. ઓકે, ડન. રેડી? આસન. ઓકે, થાઇરોઇડ કંટ્રોલ માટે કયા સપ્લિમેન્ટ આપશું? એક કાચના ગુગલું અને સેકન્ડ સી બકથોન. ડન. ઓકે, આ બે થી તો એમનો કંટ્રોલ થઈ જશે આરામથી. પણ એક્સરસાઇઝ મેઈન કરાવજો. અને આ એક્સરસાઇઝ કેવી છે તમે સમજો. આ એક કોઈ એક્સરસાઇઝ છે અઘરી નથી. આમાં દાનત હોય તો. અને હું તમને કહું આમાંથી એક કોઈ એક્સરસાઇઝ ન કરે તો લખી નાખો ખાલી સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં બધી એક્સરસાઇઝ આવી જાય. આ ટોટલ એક્સરસાઇઝ સૂર્ય નમસ્કારમાં આવી જાય. ઓકે, ડન. કોઈ સવાલ? એક્સરસાઇઝ તો બહુ બધી છે પણ મેં આસાન લખી છે કારણ કે વજન એનું જ વધ્યું છે, આળસુનો પીર હોય. સમજા કે નહીં? કારણ કે મારો 122 કિલો હતું, જેટલો આળસુ હતો મને ખબર છે. ઓકે, થાઇરોઇડ સપ્લિમેન્ટ ખાલી સમીર સાહેબ ની મજાક કરી એવું ન હોય, અમે ક્યારેક અમારી કરતા હોય. ભાઈ એના બધી પેલા સીડી ચડવાની. ઓકે, ઓકે. વેટ સપ્લિમેન્ટ, વેટ કંટ્રોલ સપ્લિમેન્ટ જેની અંદર આપણું એઝ ઇટ ઇઝ બ્યુટી લુક વાળો તમે કોમ્બો આપો છો. ડન. થાઇરોઇડ વાળું. હવે થાઇરોઇડ વાળા રિઝલ્ટ મળશે. પહેલા મહિના હું આપી દેવાનું છે. બ્યુટી લુક. પહેલા મહિને સલાહ આપવાની છે. સલાહ આપવાની છે, સલાહ. હાલો, ઓકે. ડાયાબિટીસ. ચલો હાલો ફટાફટ ડાયાબિટીસ. હાલો ડાયાબિટીસ અને વેટ કંટ્રોલ. હવે જો ડાયાબિટીસ છે ને, ડાયાબિટીસ શું કામ થાય છે સમજો. બોડીની અંદર, બ્લડની અંદર કે યુરિનની અંદર સુગરનું પ્રમાણ વધે એટલે આપણને ડાયાબિટીસ આવે છે. હવે કેમ આવે છે? આપણે જે આપણું જે શરીરની અંદરનું ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એ આપણા શરીરની અંદર એનર્જી પ્રોડ્યુસ કરે છે. હવે ગ્લુકોઝ તમને ને મને મળે છે આપણા ખોરાકમાં. ખોરાકમાંથી મળેલું ગ્લુકોઝ એ ઇન્સ્યુલિન નામના હોર્મોન દ્વારા આપણી કોશિકાઓમાં જાય છે અને એ કોશિકાઓ એનર્જી પ્રોડ્યુસ કરે. સમજો, તમે માનો કે શેરડીનો રસ પીધો તો ગ્લુકોઝ મળ્યું. એ ગ્લુકોઝ ઇન્સ્યુલિન નામનું હોર્મોન આવે. ઇન્સ્યુલિન નામનું હોર્મોન આવે. એ ઇન્સ્યુલિન હોર્મોન છે એ આપણી કોશિકાઓને દે ગ્લુકોઝ.
અને કોશિકાઓને દીધા પછી કોશિકાઓ એનર્જી કરે આપણા શરીરનું કામ ચલાવવા માટે. આપણું શરીરનું આપણે હલનચલન કરીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ઉઠીએ છીએ, બેસીએ છીએ, સૂઈએ છીએ, આ બધી પ્રક્રિયા એનર્જી દ્વારા થાય છે અને એ એનર્જી ગ્લુકોઝ દ્વારા મળે છે. હવે ડાયાબિટીસ ક્યારે આવે ખબર છે? જ્યાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન છે ને, કાં તો એ બનતું ઓછું થઈ જાય, કાં તો એની અંદર ડિસ્ટર્બન્સ આવવા લાગે. એટલે બે પ્રકારના ડાયાબિટીસ હોય. એમાં એક પ્રકારનું ડાયાબિટીસ એવું હોય કે જેમાં ઇન્સ્યુલિન બનતા જ નથી, અને સેકન્ડ ટાઈપનું ડાયાબિટીસ એવું હોય જેમાં ઇન્સ્યુલિન તો બને છે પણ એ સરખા પ્રમાણમાં કામ નથી કરી શકતા, એટલે એને એક્સ્ટ્રા ઇન્સ્યુલિન આપવા પડે છે. અને ઇન્સ્યુલિન એક્સ્ટ્રા આપે એટલે શરીરનું ગ્લુકોઝ છે એ કોશિકાઓ સુધી પહોંચાડે. આ ડાયાબિટીસ. ક્લિયર? ફરીથી ખોરાકમાંથી ગ્લુકોઝ મળે છે, એ ગ્લુકોઝમાંથી આપણને એનર્જી મળે છે, પણ ક્યારે મળે છે? ખોરાકમાંથી ગ્લુકોઝ લીધું, એ ગ્લુકોઝને ઇન્સ્યુલિન નામનું હોર્મોન હોય. હવે ખબર પડી ઇન્સ્યુલિન શું છે? એ હોર્મોન છે. ઇન્સ્યુલિન નામનું હોર્મોન એ ગ્લુકોઝને લઈને જાય છે. માનો કે હું ગ્લુકોઝ છું, આ ઇન્સ્યુલિન છે, બરોબર? આ ઇન્સ્યુલિન આ ગ્લુકોઝ છે, હું ઇન્સ્યુલિન છું. આ ગ્લુકોઝને મેં લીધું, આ કોશિકા છે, આ કોશિકા સુધી લઈ ગયો, એટલે આ કોશિકાએ એનર્જી બનાવી. આ સમજ્યા કે નહીં? ઓકે, ડન, રેડી, કમ્પ્લીટ. ડોક્ટર રેડી ને? કમ્પ્લીટ ડોક્ટર રેડી? ઓકે, સમજાઈ ગયું ડાયાબિટીસ? ઓકે, હવે ડાયાબિટીસ વાળાને શું જોવાનું છે આપણે? જો જેનું ડાયાબિટીસ હોય ને એમાં બે પ્રકારના ડાયાબિટીસ હોય. હવે માનો કે જ્યારે હોર્મોન ઇન્સ્યુલિન હોર્મોન નથી બનતા, એટલે જે ગ્લુકોઝ તો ખાધું છે એ ડાયરેક્ટ બ્લડમાં ફરશે, એટલે એ આપણને વીકનેસ ફીલ કરાવશે, આળસ ફીલ કરાવડાવશે, અને બ્લડમાં ભળ્યું એટલે બ્લડને થીક બનાવવા કરશે, એટલે એમાંથી બનશે ચરબી જે વધતી જશે. સમજ્યા કે નહીં? પણ સેકન્ડ એવો ડાયાબિટીસ છે જેમાં ઇન્સ્યુલિન તો બને જ છે પણ કામ બરોબર નથી કરતું, તો એનું વજન ઘટે જ જાય. એટલે જો તમને ડાયાબિટીસ વાળા બે પ્રકારના મળશે. એકનું વજન પતલા થઈ ગયા છે, એક છે એ વધે જ જાય છે, થાઇરોઇડ જેવું. સમજ્યા કે નહીં? તમે આમાં શું કરો? સૌથી પહેલા આપણે ફૂડ ઉપર ફાઈબર વાળું અને વિટામિન સી જેમાંથી મળતું હોય એવું ફૂડ વધારે ખાવાનું છે. વિટામિન સી જેમાંથી વધારે મળતું હોય એ ફૂડ વધારે ખાવાનું. શું કામ? ફાઈબર અને વિટામિન સી આ તમને ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ થાય છે. સમજ્યા કે નહીં? ફાઈબર અને વિટામિન સી ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ થાય છે. હરી પત્તી વાળી સબ્જી, જેને અંદર તાંજળિયાની ભાજી, પછી મેથીની ભાજી, પાલકની ભાજી, મૂળાની ભાજી, બરોબર, પછી પત્તા ગોભી છે, પછી ફ્લાવર છે, બરોબર, પછી પત્તા વાળી બધી ભાજીઓ. સાબુત અનાજ મતલબ મિલેટ, જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ લો છે, જેની અંદર બાજરી આવી ગઈ, જુવાર આવી ગયું, જવ આવી ગઈ, બરોબર છે, રાગી આવી ગઈ. રાગી સૌથી સારી ડાયાબિટીસ વાળા માટે, જેને આપણે નાગલી કહીએ છીએ. સાઉથ ગુજરાત વાળાને બધાને મળતી હોય ત્યાં વ્યારા છે, ધરમપુર છે, બરોબર છે, વાસદા છે, આ બધી એની ખેતી વાળો વિસ્તાર છે, ત્યાં રાગી વધારે થાય છે, બરોબર. આ બધી વસ્તુ એને ખવાય. એને ચોખા છે, મકાઈ છે, ઘઉં છે, આનાથી એને પરેશ કરવું પડે જેટલું બની શકે એટલું. એને શું નહીં ખાવાનું? હાઈ કાર્બોહાઈડ્રેટ્સ વાળી વસ્તુ, કારણ કે કાર્બ્સ હોય ને એ ગ્લુકોઝમાં એનું ગ્લુકોઝ હોય, એ ગ્લુકોઝ આપણું ઇન્સ્યુલિન છે એ કોશિકાઓ સુધી પહોંચાડી નથી શકતું, એટલે એ ગ્લુકોઝ ડાયરેક્ટ શેમાં જવા લાગશે? બ્લડમાં. એટલે તમારું પાચન નહીં કરી શકે, સુગર વધારે જશે, બરોબર. ફ્રાઈડ ફૂડ, એટલે જે વસ્તુ તમારી પેનક્રિયાસ એટલે સ્વાદુપિંડ અને લીવરને લોડ આપે ને એવી કોઈ વસ્તુ ડાયાબિટીસ વાળા ન ખવાય. જે સ્વાદુપિંડ એટલે પેનક્રિયાસ અને લીવર આ બે વસ્તુ ઉપર લોડ આપે ને એવી કોઈ વસ્તુ ડાયાબિટીસ વાળાએ ન ખાવી જોઈએ, બરોબર. હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ, એટલે જેની અંદર વધારે પ્રમાણનું ફેટ હોય, એને પચાવવું એના માટે અઘરું થઈ જાય છે, એવી ડેરી પ્રોડક્ટ એને ન ખાવી જોઈએ. હાઈ સોડિયમ, એને મીઠાવાળી જેટલી ઓછી મીઠાવાળી વસ્તુ હોય એટલે ખાવી જોઈએ. જેની અંદર સોડિયમ હોય એ તમારું શું કરશે? વોટર ઘટાડી દેશે બોડીની અંદર. નિર્મળ સાહેબે કીધું તો ખબર છે, સોડિયમ વાળી વસ્તુ એટલે મેં કીધું 50% કામમાં હળવું કરી ગયા છે. સોડિયમ વાળી વસ્તુ હોય ને તમારું વોટર ઘટાડી દે, અને આપણા બોડીની અંદર 72% વોટર છે. જો એ ઘટે ને તોય લોચો પડી જાય. આઈડિયા એવો કે ના એવો? એટલે આવી વસ્તુઓથી એને પરેજ રહેવાનું છે. બાકી એને બધી વસ્તુ ખાવા જેવી છે, 3 ટાઈમ ભરપેટ ખવાય તમને. ડન? એટલે મારે હર્ષદભાઈ શું કહેવાનું છે? આપણું ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે. આપણે આવું
કરીશું અને મારો મકસદ છે તમારું ડાયાબિટીસ કંટ્રોલ કરવું. હું ધારું તો તમને ડાયાબિટીસની દવા આપી શકું એમ છું, પણ મારે આપવી નથી. મારે શું કરવું છે? ઓછા રૂપિયામાં તમારું વજન ઘટાડવું છે. સમજ્યા કે નહીં? હલો છેલ્લે હોકારો પડકારો દેજો એમ. બરોબર હાલે છે ને? જોજો બહુ અઘરું પડે બધું શીખવું લાગે તમને. હાલો સેકન્ડ એક્સરસાઇઝ. ડાયાબિટીસ વાળાને કેવી એક્સરસાઇઝ કરાય? તો વોકિંગ. જેટલો પરસેવો પડી શકે એટલો ડાયાબિટીસ વાળા માટે સારો, કારણ કે પરસેવામાંથી સોડિયમ સૌથી વધારે લોસ થાય. તમારો પરસેવો તમે ચાખો તો ખારો લાગશે, સોડિયમ લોસ થાય છે. સમજ્યા કે નહીં? જેટલો પરસેવો જાય એટલું સારું, પણ પરસેવો ગયો તો હારી પાણી અંદર જાવું જોઈએ. એવું ન ખાલી પરસેવો જ કાઢ્યા કરું પીવું નહીં. ઓકે? વોકિંગ, સાયકલિંગ, એરોબિક્સ, સ્વિમિંગ, વેટ લિફ્ટિંગ, બરોબર? આ બધી વસ્તુઓ કોના માટે હારી? એવી બધી વસ્તુ કરવાની જે આટલા ભાગની અંદર લોડ આપે. જો આ બે ભાગની અંદર આપણે બે મહત્વની વસ્તુ હોય શરીરની. જમણી બાજુ, ડાબી બાજુ નહીં. એક હોય લીવર અને બીજું હોય પેનક્રિયાસ. આ બે ભાઈબંધ છે, બાજુ બાજુ બેસે છે. આ બે ને જેટલી મહેનત કરાવડાવો ને એટલા એ બે મજબૂત રહે, નકર આળસુના પીર બની જાય. લીવર છે ફેટી લીવર બને અને એનું ચરબી અડી અડીને પેનક્રિયાસની પથારી ફેરવે. આપણો એક ભાઈબંધ બીડી પીતો થાય એટલે બીજાને એક બે સટું દે છે. સમજ્યા કે નહીં? રેડી? ડન? ઓકે ઓકે. डायबिटीज कंट्रोल सप्लीमेंट क्यों क्यों? स्टॉप ऑफ डी. ये तो બીજા મહિના પછી તમને જે ડાયાબિટીસ કંટ્રોલ સપ્લીમેન્ટ પહેલું રાખવાનું સ્ટોપ ઓફ ડી. રેડી? એક જો આયુર્વેદાની ટોટલી વસ્તુ ડાયાબિટીસ કંટ્રોલ કરે. આયુર્વેદાના ટોટલી હર્બ્સ ડાયાબિટીસ કંટ્રોલિંગ માટે છે. તમે ત્રિફળા દ્યો, નીમ પંચાંગ દ્યો, ગુડુચી દ્યો, બરોબર છે? પછી હું તો તમને એવું કહું છું કે તમે જયારે ગમે એ આયુર્વેદાની વસ્તુ દઈ દો, ઈવન તમે આપણો લોકો બોઝવેલિયા દઈ દો તો કંટ્રોલ કરે. સમજ્યા કે નહીં? કારણ કે આયુર્વેદાનું મેઇન સિદ્ધાંત જ છે ઇન્સ્યુલિન ને વધારો. ઇન્સ્યુલિન કારણ કે મેઇન વસ્તુ છે, એ આપણું છે ને આર્મી છે, ઓપરેશન સિંદૂર કરી હતી. ઓકે ડન? પણ સ્ટોપ ઓફ ડી મેઇન હો, કારણ કે તમે જે બોલો છો ને ત્રિફળા ગુડુચી ને આન તેની બધું અમે સ્ટોપ ઓફ ડી માં કરેલું છો. વાંધો નહીં. એમાં સ્ટોપ ઓફ ડી માં જો ઉપર અમે લખેલું છે ઇન્સ્યુલિન સપોર્ટિંગ. સ્ટોપ ઓફ ડી ની ટેગ લાઈન છે ઇન્સ્યુલિન સપોર્ટ. હાલો ડન? હાલો. ડાયાબિટીસ નો વેટ 11% પોપ્યુલેશન ઇન્ડિયાની છે ડાયાબિટીસ થી પીડિત છે. આઈસીએમઆર કહે છે. આઈસીએમઆર એટલે કોણ છે ખબર છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જે મેડિકલ ઉપર રિસર્ચ કરતી સંસ્થા છે આઈસીએમઆર. એનું કહેવું છે કે હાલની તારીખે 11% લોકોને ડાયાબિટીસ છે. એટલે તમારા 100 કોલ આવે છે ને એમાં 11 તો હશે જ. ઓટોમેટિક આવી ગયા તમારા પાસે. રેડી? હાલો એના આગળ. હા, બેટી લોકોની હારે વજન વધે છે. આવે સવા? તમે ક્યારેક ટેન્શન માં જાવ કંપની વાળા બનાવ્યું છે કે ઘટાડવાનું બનાવ્યું, વધારવાનું બનાવ્યું છે? આ વધે કેમ જાય છે? તો અચ્છા ચલો આપણે આગળ વધીએ. આપણા શરીરની અંદર બે વસ્તુ બહુ મહત્વની આપણે ખોરાક ખાઈએ ત્યારે. એક કોઈ એસિડ જે આપણા ખોરાક ભૂખ લગાડવાનું કામ કરે, એક એસિડ, બરોબર? અને એક કોઈ ભૂખ લાગ્યા પછી ખાઈએ એને પચાવવાનું કામ કરે. એટલે આયુર્વેદમાં બે શબ્દો છે, દીપન અને પાચન. દીપન એટલે અગ્નિને પ્રજ્વલિત કરે, તમને ભૂખ લગાડે, અને પાચન એટલે જે ખાધું છે એને પચાવે. દીપન અને પાચન આયુર્વેદના બે મેઇન શબ્દ છે, બરોબર છે? તો દીપન અને પાચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે લોકોનું વજન વધે છે એ શું કામે વધે છે સમજો. જે લોકોને પિત્ત એસિડિટી છે, કારણ કે અત્યારે એવું કહેવાય છે 10 માંથી 7 લોકોને પિત્તનો પ્રોબ્લેમ હોય, એસિડિટીનો પ્રોબ્લેમ હોય. કારણ કે આપણું ખાવાનું જ એસિડિક થઈ ગયું છે. આપણે ખાઈએ છીએ એસિડ વાળું, એટલે આ પ્રોબ્લેમ સૌથી વધારે આપણને રહેતો હોય. તમે જો આપણને બધાને આવું જનરલી થતું હોય, તમને પિત્ત એસિડિટી વાળા બહુ મળશે. એસિડિટી અંગ્રેજી શબ્દ છે, સાદી ભાષામાં આપણે એને પિત્ત કહીએ, બરોબર? આમાં કેમ વધે પિત્ત? તમારે ત્યારે જ વધે જ્યારે બોડીની અંદર એસિડનું પ્રમાણ વધે. હવે તમારું જઠર ઓલરેડી એસિડ રિફ્લક્સ કરે છે. તમારું જઠર
ઓલરેડી પાચન એન્ઝાઇમ પુષ્કળ બનાવે છે. હવે તમે સવારની બ્યુટી લુક લીધી, સવારની બ્યુટી લુક શું કામ કરે? હે? તો પિત્તવાળાને તો ઓલરેડી પાચન હાઈ છે. હવે તમે એને સવારની બ્યુટી લુક નાખી, એક તો આગ લાગી હતી, ત્યાં તમે પેટ્રોલનો બંબો છાંટી આવ્યા, પછી કેવી ભયાનક લાગે. તો એક તો એની આગ લાગેલી હતી, એમાં તમે પાછું બ્યુટી લુક 1 ની 2 ટેબ્લેટ ઠોકી ગરમ પાણી હારે, એટલે ઓવર આગ લાગી. ઓવર આગ લાગશે એટલે એને હેવી ભૂખ લાગશે, એટલે ઓવર ઈટિંગ કરશે, એટલે એનું દીપન થયું, પાચન ન થયું. દીપન થઈ ગયું, એને 5 ની જગ્યાએ 6 રોટલી ખવાઈ ગઈ, કારણ કે તમે નાખ્યું તો પેટ્રોલનો બંબો સવારમાં 5 વાગ્યામાં ઉઠાડીને એને. હવે ઈ 5 રોટલી ખાઈ ગયો, પણ એને પચાવવા માટેનું દીપન થઈ ગયું, પાચન તો થાતું જ નથી. બંબો નાખી દીધું, પણ ફાયર બ્રિગેડ આવતું નથી. પછી કે સાહેબ આ તો આગ હવે ઓલવાતી નથી, એટલે એને ઓવર ઈટિંગ કર્યું, એટલે એનું વજન વધે જાય. તો તમને ફોન કરશે, તમારી બ્યુટી લુક પહેલા જેટલું હતું, એને લીધા પછી વધી ગયું કે છે, તો હવે શું કરશું? એનો બંધ કરાવશો? તો આવું મેં એકને સમજાવ્યું, તો મને કે ખબર, તો સાહેબ કે આપણે હવારવાળી બંધ કરાવી દઈએ. તારી આ ભૂલ છે. મેં કીધું કે સિમ્પલ સોલ્યુશન, કે હવારવાળું તેનું રેડી હતું, કે શરીરમાં કે હવારવાળું બંધ કરાવી દે. એલા ભાઈ, હવારવાળી તમારા બોડીનું એસિડિટી ખાલી પાચન ઉત્પન્ન કરે, દીપન નથી કરતી. અને બ્યુટી લુક 1 છે ની પાચન દીપન બંને કરે છે, પણ એટલું જ દીપન કરે જેટલું એને પચાવવાનું નક્કી કર્યું હોય. એને ઉભે કરેલી આગ જ પચાયા કે આગળની ઓલરેડી હળગેલી છે, એને કોણ પચાયા કે? મારી ગેરંટી આપીને તમે એને 10,000 આપ્યા, એટલા હું પાછા પડાઈ શકું. મારી ગેરંટી વગર એડવાન્સમાં 10,000 આપ્યા, ઈ હું ન પડે. સમજ્યા તમે? ડન? તો હવે આને શું કરવાનું? આને કોઈ બંધ નથી કરવાનું, ચાલુ જ રાખવાનું છે. એને આપણે એક સજેશન આપવાનું છે, એનું આપણે ફૂડ બદલીશું. સમજ્યા? સૌથી પહેલા એસિડિટી વાળાને આપણે કેવું ફૂડ? ગાયનું ઘી. એસિડિટી માટે, પિત્ત માટે સૌથી સારું કહેવાય ગાયનું ઘી. ખીરા એટલે કાકડી. નાળિયેરનું પાણી, કડવા અને કસેલા સ્વાદ વાળું. બરોબર? કડવું અને કસેલું સ્વાદ આ હોય એ ખાવાનું. જેવું કરેલા છે, હલ્દી છે, હરી પત્તેદાર સબ્જી છે. ધાણા સૌથી સારા. એસિડિટી વાળો હોય એ રાત્રે ધાણાને ચોળીને પલાળી દે ગ્લાસમાં, સવારે પાણી પીવે તો એનું દીપન પાચન સારું થાય. હલ્દી, જેમાં પછી એને ખાસ એક એડવાઇસ આપો મફતની, તારે વરિયાળી ખાવાની છે. પેલા આપણે ખબર મુખવાસ બનાવતા તલ વરિયાળીનો, અત્યારે તો આપણે ઓલામાં આવી ગયા પાનનો મુખવાસમાં હવે આવ્યા છે, પણ આપણું પેલા વરિયાળી વાળો હતો, એને આપણે શું ખવડાવવાની છે? વરિયાળી. ડન? ઓકે. એને આટલું ના પાડવાની છે પાછી અમે રગાને કે મસાલાદાર વસ્તુ નો ખા, આગ લાગી છે તો પાછો બાટલો ના ખલાય. અને જે પિત્ત વાળો હોય ને, એ સૌથી વધારે ચટપટું ખાવાની ઈચ્છા થાય. જેને વધારે ચટપટું ખાવાની ઈચ્છા થાય ને પિત્ત વાળો હોય, અને જેને ચીઝ અને પનીર ખાવાની ઈચ્છા થાય ને, એ કફ વાળો હોય. અને જે વળ લેતો હોય વાયુ વાળો હોય. જેને બધી ઈચ્છા થાય એને બધું વધુ છે. જેવી રીતે મારા શરીરની અંદર પિત્ત અને કફ બે છે, તો મને તો ચીઝ ને પનીર ખાવાની ઈચ્છા થાય, તળેલું થાય. કરું હું એ તો ખાઈ લેવાનું, બીજું કેમ કરવાનું? ના કાઢવું પડે. અન્નનો અનાદર ન કરાય, કારણ કે મણ ધૂળ ઘરે જાય ત્યારે ઊભું થાય. એસિડિટી વાળાને ખાટા ફળો બને ત્યાં સુધી ના ખવાય. બરોબર? પાઇનેપલ બને ત્યાં સુધી ન ખવાય. સમજાય ગયું? એને મફતની સલાહ પેલા દેવાની છે. બીજું એક્સરસાઇઝ તો પિત્ત વાળા માટે મેઇન એક્સરસાઇઝ બાલાસન. બાળક છે ને ખબર, ઘરે બેઠું આમ કરતું હોય, એને આ કરવાનું કે તું આ કર, આ તો થાય ને. બીજું કઈ ન થાય, કઈ તારાથી આ તો થાય. એટલે ઊભા કેમ થતો? બાળકને નથી જોયું આમ કરતું હોય. ભુજંગાસન, કોબરા પોઝ, જઠર પરિવર્તનાસન. તમારું જઠર હોય ને, એ હલનચલન થવું જોઈએ, એને પરિવર્તન કરો. સમજ્યા કે નહીં? જઠર પરિવર્તનાસન આ કરો. મેડિટેશન, આને અનુલોમ વિલોમ ખાસ કરવાનું. વિષ્ણુ મુદ્રા કરવાની, ડાબાઈથી શ્વાસ લેવાનો, પછી જમણાઈથી એનો ડબલ ટાઈમિંગમાં છોડવાનો, પછી જમણાઈથી લેવાનો, ડાબાઈથી છોડવાનો, 5 મિનિટ કરવાનો.
અનુલોમ વિલોમ છે ને એનું માનસિક શાંતિ કરાવે છે, કારણ કે પિત્ત વાળો એ ગુસ્સાનો સરદાર હોય. સમજ્યા કે નહીં? જેને ગુસ્સો આવે સમજી લો ને, પિત્ત વાળો છે. ગુસ્સો એટલે કે પિત્ત લાગે છે તારે. ઓકે, ગુસ્સા વાળો એને પિત્ત હોય જ. અને મારામાં બંને છે, આળસુ ને ગુસ્સો બે, એટલે કફ અને પિત્ત. અને વાત વાળો હોય ને વાયુ વાળો ઊંચા પત્તી હોય કે બે જ નહીં. સમજો કે નહીં? જ્યાં ગમે ને ભાગ 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 કરતો હોય વાયુ વાળો છે. આપણે કે હવા વાળો છે, બહુ હવા લાગે છે. સમજ્યા કે નહીં? ઓકે ડન. આટલું તો કરી શકાવ ને. આવું નબળું છે મને કયો, અઘરું છે કઈ? ઓકે, પછી એને આપવાની છે પિત્ત કંટ્રોલ ની સપ્લિમેન્ટ. કેટલામાં મહિને? બીજા કઈ કઈ આપશો? પેલા સીએમડી આપો. 70% પાણી છે આમાં. સીએમડી અને કામદુધા બે આપવાનું. ઓકે ડન. આ જે એસિડ ને બેહાડે એને આપવાનું. ગમે તમને એવું લાગે આ પ્રોડક્ટ એસિડ ને બેહાડે છે, એને અપાય તમારે. સીધી વસ્તુ છે. સીએમડી અને કામદુધા આપણી પાસે બે મસ્ત વસ્તુ છે. હે આ તો પેલા આપી દીધું પણ એક બધું લેતો જ ન હોય કોઈથી. કારણ કે એને એટલું જ હોય કે ફટાફટ પૂરું ન થઈ જાય એટલે 3 ટાઈમ લઉં દવા પીવું ત્યારે. એટલે એને કામદુધા આપવું પડે. ઓકે, PCOS PCOD. હવે જો PCOS ને PCOD છે શું? સુધીબેન મોકલી દે. ચિંતા ના કરો, કોઈ બેટરી ના પાડો. મને એવું લાગે કે તમે મારા ફોટા પાડો છો યાર. ક્યારેક ક્યારેક એવું થાય હું તો ફોન માં આવું એમ જ નથી, મારો ફોટો તો કેમ પાડો? ભાઈ પાછળ નું ખબર અચ્છા આનો પાડે છે. ક્યારેક ખુશ થઈ જાવ કે આપણે ફોટા પડે. ખબર પડે કે આ તો સ્લાઇડ ના પાડે છે. જો PCOS ને PCOD આ બંને અલગ છે. PCOD છે ને એ ડિસીઝ છે અને ઓલું શું છે? સિન્ડ્રોમ છે. આમાં બે માંથી સૌથી અઘરું PCOS કહેવાય. શું કામ? PCOD ને PCOD શું છે? PCOD છે ને PCOD છે ને એ મહિલાઓનું જે અંડાશય હોય ને, બરોબર, એની અંદર અપરિપક્વ અંડાઓ બનાવે અને સિસ્ટમમાં કંટ્રોલ થઈ જાય, નાની નાની કોથળીઓમાં કન્વર્ટ થઈ જાય. એટલે એને ક્યારેય છે ને પ્રેગ્નન્સી પણ ના રહે અને એના હોર્મોન ટોટલી ઇમ્બેલેન્સ થઈ જાય. અને હોર્મોન ઇમ્બેલેન્સ થાય એટલે મહિલાઓનું માસિક તંત્ર વિખાઈ જાય. અને માસિક તંત્ર વિખાઈ જાય એટલે તમારું જે આ પેટનો ભાગ છે ધીમે ધીમે વધવા લાગી જાય. બરોબર. અને PCOS શું છે ખબર છે? એ PCOS બહુ અઘરું છે. એ છે ને એ તમારા બોડીની અંદર અંડાશયમાં પુરુષના હોર્મોન ઉત્પન્ન કરવા મળે. એટલે જે લેડીઝને PCOS હોય ને એને અણગમતાઓ વાળ આવવા લાગે શરીર ઉપર, બરોબર છે, આ બધી વસ્તુઓ શરૂ થઈ જાય. પુરુષ હોર્મોન ઉત્પન્ન કરવા મળે. આઈડિયા એટલેનું પ્રજનન તંત્રનું ટોટલી ડિસ્ટ્રોય કરી નાખે. ઓલું શું કરે છે PCOD? એ તમારી નાના નાના અંડાશયો બનાવે કોથળીઓના સ્વરૂપે. અને PCOS શું કરે છે? પુરુષના હોર્મોન બનાવવા મળે સ્ત્રીમાં. અને સાયન્ટિફિક રિસર્ચ એવું કહે છે કે જો ખાલી 5% શરીરનું વજન ઓછું થાય ને તો તમારું PCOS ઉપર તમે કંટ્રોલ મેળવી શકો. એટલે PCOS અને PCOD ની એક જ દવા છે, હું વેટ લોસ. બાકીની કોઈ દવા મેડિકલ સાયન્સમાં આજ સુધી શોધાણી નથી. એટલે એને એક જ વસ્તુ કરવું પડે. શું કરવું પડે? વેટ લોસ કરવો પડે. બરોબર. અને જો એ વેટ લોસ કરે તો એનું ઓવ્યુલેશન વધી જાય. ઓવ્યુલેશન વધી જાય મતલબ હેલ્ધી અંડા બનવાનું ચાલુ થઈ જાય. એની માસિક સાયકલ રેગ્યુલર થઈ જાય અને લેડીઝ છે એ ઓલરેડી એની બોડીની જે કાંઈ સમસ્યા હતા દૂર કરીને જે જન્મી હોય અને ત્યારે જ એનું બોડીનું તંત્ર એવું બનાવી નાખે એટલે પ્રેગ્નન્સી રાખવા માટે પણ ઓકે થઈ જાય. એનું આખું તંત્ર રેડી થઈ જાય, એનું માસિક રેગ્યુલર થઈ જાય, એને કોઈ શારીરિક સમસ્યા વધે નહીં. સમજ્યા કે નહીં તમે? એનું ઓવ્યુલેશન એકદમ હાઈ થઈ જાય. એટલે તમારે આ કન્ડિશનમાં એને શું કહેવું પડે? વેટ લોસ કરવો બહુ જરૂરી છે. અને જેને PCOS ને PCOD હોય ને એની અંદર સૌથી પહેલી જો ઇમ્પેક્ટ આવે ને એના મગજના તંતુઓ ઉપર આવે. એ માનસિક સંતુલન ગુમાવવા લાગી જાય, ઇન્ટરનલી હારી જાય. એને એવું થઈ જાય કે ભાઈ હવે કાયમ જીવવા જેવું નથી, આમ ડિપ્રેશનમાં આવી જાય. કારણ કે એના હોર્મોન નાખા ઇમ્બેલેન્સ જ કરી નાખે. સમજાઈ ગયું તમને? હવે આને આપણે શું કરી શકીશું?
જો જે પીસીઓડી છે ને પીસીઓડી એ તમે ખાલી સરખો ખોરાક અને વ્યાયામ કરો ને તો એની કોઈ દવા લેવાની જરૂર નહીં તમારે. એ ખાલી વ્યાયામ અને ખોરાકથી જ જતું રહે પીસીઓડી એકદમ ઈઝી છે કાઢવું. અને પીસીઓડી નો સમય અવધિ બોડીના સાયન્સ પ્રમાણે એવું કહે છે તમને 8 થી 10 દિવસમાં પીસીઓડી જતું રહે. ખાલી 8 થી 10 દિવસમાં. અને પીસીઓએસ છે ને એ જિંદગીભર ના રહે. ખાલી એક જ રીતે જાય તમે વેટ કંટ્રોલ કરી અને તમારા જે પુરુષ હોર્મોન ઉપર કંટ્રોલ લાવી દો તો. બાકી પીસીઓએસ આજીવન માટે રહે. સમજ્યા કે નહીં તમે? તો આ બહુ જટિલ સમસ્યા છે લેડીઝોની અંદર. અને એવું કહેવાય છે 10 માંથી 5 થી 6 લેડીઝના બેમાંથી એક સમસ્યા હોય જ છે. પણ એવો રિપોર્ટ છે કે પુરુષ કરતા લેડીઝો ઓછું બોડી રિપોર્ટ કરાવતી હોય. પુરુષો હજી બોડી રિપોર્ટ ઘણા વખતે કરાવે, લેડીઝોની અંદર બોડી રિપોર્ટ કરાવવાનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે બોડી રિપોર્ટ કરાવતા નથી એટલે ઇન્ટરનલી નાની સમસ્યાઓ શરૂ થઈ તમને ખબર જ નથી. એટલે ખબર નથી એટલે તમને હવે ક્યારે રિપોર્ટ કરાવશો? જ્યારે પ્રેગ્નન્સી રાખવાની હોય, બરોબર, અથવા શરીરની અંદર કોઈ બીજા સિમ્પટમ્સ બહુ વધારે દેખાવા લાગે ત્યારે તમે કરાવો છો. અને એ સમયે કંટ્રોલિંગ ની બહાર હોય છે. સમજ્યા કે નહીં તમે? પીસીઓએસ પીસીઓડી સમજાઈ ગયું? યસ. ઓલામાં પીસીઓડી શું કરે છે? પીસીઓડી છે અપરિપક્વ ઈંડા બનાવે છે. હવે ઈંડામાંથી ના એનું આખું સાયકલ બનતી હોય, અપરિપક્વ બની ગયા. અને પીસીઓએસ માં શું કરે છે? ઈંડા જ નથી બનાવતું, પુરુષના હોર્મોન બનાવવા મળે છે. એટલે એની અંદર શરીરની અંદર પુરુષના બધા સંકેતો દેખાવા લાગે. આઈડિયા એવો? ઓકે. હવે એમાં સૌથી પહેલા ફૂડ આપણે શું કરવું જોઈએ? તો જેટલા લેડીઝને પીસીઓએસ પીસીઓડી છે એને મિલેટ સૌથી સારું, ફાઈબર યુક્ત ખોરાક સૌથી સારો, બ્રાઉન રાઈસ સૌથી સારું. એને જો લીલા મગ ખાઈ શકે ને, લીલા મગ, રાત્રે તમે મગ પલાળો, લીલા મગ, અને સવારે તમે એને ખાવ ને, અને એ સૌથી સારા. એની અંદર તમે ખાલી એક લીંબુ નાખી દો, બરોબર છે, ધાણાનો અને જીરોનો પાવડર નાખી દો, એને તમે મસ્ત રીતે ખાવ ને, સૌથી સારા. ચણાની દાળ, પોહા, મૂસળી, અળસી, તમારે જેમાં પછી એક ચપટી અળસી ખાવી જ જોઈએ, બરોબર. પછી જવ છે, બદામ છે, આ બધી વસ્તુ પીસીઓએસ ને પીસીઓડી લેડીઝ માટે સૌથી સારી. બીજું તો ઘણું લિસ્ટ આવે, પણ મેં એકદમ આસાન લિસ્ટ જ રાખ્યું છે જે તમે અમલ કરી શકો. સમજ્યા કે નહીં? એને શું ન ખવાય? એને ભૂલથી ને સુગર વાળી વસ્તુઓ ન ખવાય. બીજું ડેરી પ્રોડક્ટ ના ખવાય, પ્રોસેસ ફૂડ, ગ્લુટેન વાળી વસ્તુ, જંક ફૂડ, બેકરી આઈટમ, પેકેટના જ્યુસ આવે, ખબર છે, ઓલો પેપર બોટ ને એવું બધું મળે, પછી સોડા મળે, કોલ્ડ ડ્રિંક્સ મળે, આ બધી વસ્તુ, કેફીન વાળી વસ્તુ જેની અંદર કોફી, ચા, આ બધી વસ્તુ એને બંધ કરી દેવી પડે. અને બાકીની આ બધી વસ્તુ એને ખવાય ભરપૂર માત્રામાં. એટલે આપણે એને શું કહેવાનું? એનો ખોરાક આપણે સ્વિચ કરાવીશું. ડન? યસ. પછી એની એક્સરસાઇઝ. જો પીસીઓએસ ને પીસીઓડી ની એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીસીઓએસ ને પીસીઓડી વ્યાયામથી બહુ મોટો કંટ્રોલ આવે. જો એમાં સૌથી પહેલા ભ્રામરી પ્રાણાયામ, બરાબર, બતાવ્યું છે. અને તમને આમાં માનો કે જે આસન ને બતાવ્યું છે ન ખબર પડે, તમે ગૂગલ માં સર્ચ કરશો એટલે આસનનો આખો વિડિયો આવશે. ભ્રામરી પ્રાણાયામ સૌથી સારો કહેવાય પીસીઓએસ માટે. વિપરીત કરણી, જો આવી રીતે, જે થાઇરોઇડ માં આવ્યું હતું, ખબર છે? આવી રીતે પશ્ચિમોત્તાસન સૌથી અઘરું કહેવાય, પણ સૌથી સારું કહેવાય. અને રેગ્યુલર કરતા રહો તો મહિનાની અંદર આસન થઈ જશે રેગ્યુલર. એના પછી ભુજંગાસન, પીસીઓએસ પીસીઓડી માટે ભુજંગાસન. તિતલી આસન, બટરફ્લાય, બેસીને પગ આમ બટરફ્લાય કેમ પાક કરતો હોય એમ, લગભગ આ બધાને આવડતું જ હોય. અને સૌથી મેઇન આસન કહેવાય છે એ ડક વોક. ડક વોક મતલબ બતક હાલતું હોય. તમને કહી દઉં, મારે એક ડોક્ટર સાથે વાત થતી હતી, બરોબર, એટલે એને વાત કરી કે મયુરભાઈ આવું તકલીફ ઉત્પન્ન થવાનું સૌથી મોટું રીઝન ખબર? આ તમે જો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે પીસીઓએસ પીસીઓડી છે. એ કે આપણા મમ્મીને એને કોઈ નતું ને, નહીં, એ કે અત્યારે છે. હું કામ ખબર? એ કે આપણા મમ્મીની લોકો છે ને બેઠા બેઠા કપડા ધોતા, બેઠા બેઠા વાસણ ધોતા, એટલે એનું ઓલરેડી છે ને, એનું ઓલરેડી બટરફ્લાય થતું. બેઠા બેઠા કપડા ધો એટલે બટરફ્લાય થયું, વાસણ ઘસે બટરફ્લાય થયું. અચ્છા, એ લોકો બેઠા બેઠા પોતા મારતા હતા, ડકોક થઈ ગયું. બેઠા બેઠા પોતા મારો ની ડકોક થઈ ગયું. એના આસન થઈ જતા હતા. અત્યારે ઊભા ઊભા પોતો મારે, મશીનમાં કપડા ઠોકે, વાસણ હાવું ઉતરે, આપણે રોટલી કરું છું ને, ઊભી ઊભી કરતી હોય આમ,
મમ્મી એને વાત કરતી હોય, હા ભાઈનું ગોઠવી નાખ, એટલે હવે તું તારું ગોઠવી નાખ. સમજ્યા તમે? ડન? આટલું એને એમાંથી આમાં ઈ કાંઈ ન કરી શકે ને તો એને ખાલી બે વસ્તુ કરાવડો, એક તિતલી અસર ને ડંકો. આ કરશે ઘરે એને તો કેવું કે પોતું માર તો નહીં માર. અને આપણે એની સલાહ જ નથી દેવાની જેને એને ખોટું લાગે. આપણે કોઈનું સાસુ સસરા બનવું જ નથી. સમજા કે નહીં? એને આ કરવા દેવા. ઘરે હાલતી હોય પછી આવું કહે ને કે બધા આટલું હાલશો પોતું માર દેનો. ડન? રેડી? PCOS ને PCOD સપ્લિમેન્ટ ક્યુ સીવેલ ટેબ્લેટ એકલી કાપી છે. સીવેલ ની સાથે તમે એને જો બેરી સીવેલ યા તો બેરી જ્યુસ આ બંને એના માટે સારું. ડન? જો કે સીવેલ એકલું કાપી છે. વેટ લોસ કોમ્પ્લેક્સ, વિટામિન D3 જે લોકોને વિટામિન D3 ની કમી આવતી હોય બરોબર છે એ લોકોનો વેટ લોસ ન થાય કોઈ દિવસ. કેમ? કારણ કે વિટામિન D3 છે એ તમારા પાચન તંત્ર ઉપર પહેલો એટેક કરે એટલે એનું પાચન તંત્ર એકદમ નબળું પડી જાય. એટલે વિટામિન D3 વાળાને પહેલા એનું વિટામિન D3 રેડી કરવાનું છે. એનું ફૂડ મશરૂમ, ઓરેન્જ, પપૈયા, કેળા, કીવી, પાલક, ભીંડી, સોયા, આ બધી વસ્તુ D3 નો ભરપૂર સ્ત્રોત કહેવાય છે. બીજી ઘણી વસ્તુઓ છે પણ આમાં એવી વસ્તુ લખી છે જે આપણને રોજિંદા જીવનમાં મળતી હોય. રેડી? ઓકે. એને સૌથી વધારે શું કરો વિટામિન D3 ઘટતું હોય સવારમાં કૂણો તડકો હોય ત્યારે ખુલ્લામાં એને વ્યાયામ કરવાનો છે. એને કહી તું રઘા કાઈ ન કરી કે તું ખુલ્લામાં બેહ, તું ખાલી તડકે બેહ ખાલી. સમજા કે ને? સવારમાં તું અડધી કલાક બેસ ખાલી, તું કાઈ ન કરી તું કાઈ વ્યાયામ તારાથી નો થાય તો કાઈ નહીં, તું ખાલી અડધી કલાક બેહ. સમજા કે નહીં તમે? ડન? વિટામિન D3 સપ્લિમેન્ટ હું સ્પ્રે પૂછું કરવાનું 2 વાર. વેટ કંટ્રોલ સપ્લિમેન્ટ ડન? D3 વાળું. કોઈ भी बीमारी है और वजन घटाना है, ठीक है? जो બે સ્ટેપ જ નહીં હોય ફૂડ અને એક્સરસાઇઝ. કોઈ પણ એના શરીરમાં માનો આના સિવાયની કોઈ બીમારી આ એટલી જ વસ્તુ એવી છે કે જે તમારા મેટાબોલિઝમ ઉપર ઇમ્પેક્ટ કરે. બીજી કોઈ બીમારી મેટાબોલિઝમ ઉપર ઇમ્પેક્ટ નથી કરતી. સમજ્યા કે નહીં? એટલે એને આપણે બે વસ્તુ રેડી કરશું. આપણે શોર્ટકટ નહીં ગોતીએ. ડન? આપણે શું કરીએ છીએ ખબર? ડાયરેક્ટ શોર્ટકટ ઠોકીએ છીએ. ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ? શોર્ટકટ કોઈથી નહીં મારવાનો. શોર્ટકટ મારવાથી બહુ નુકસાન થાય. તમને એક વાત કહું, બે મિત્રો હતા, એક ગામમાં ગયા પ્રોગ્રામ માટે. પ્રોગ્રામ એટલે ડાયરો બાયરો હાલતો હોય છે મોરે મોરો, બરોબર છે? તો એને પ્રોગ્રામમાં ગયા. હવે હાજર રાતે પ્રોગ્રામમાં તો મોડું થઈ જાય, 2 વાગી ગયા અને ડાકલા પડકારા હાકલા પડકારા થતો એટલે 2 વાગવામાં કઈ ખબર ન પડે. તો 2 વાગી ગયા તો રાતે મોડું થયું. તો પોતાની ઘરે જવું હતું, 6 કિલોમીટર દૂર ગામ હતું. 2 હાલવાનું ચાલુ કર્યું, 3 કિલોમીટર આટ આવી ગયા. એટલે એપલ સાહેબે નક્કી કર્યું કે 3 કિલોમીટર માણ હાલી ગયા, હવે નહીં હાલે કે શું કરીએ? તો કે નજીકમાં ગામ હવે આવ્યું છે, ઘડીક અહીંયા કે 3 કલાક હોઈ જઈએ. હવે હું તો કોકના ઘરે તો જાવું ને. તો એક મિત્ર તો એ અનુભવે તો કે ભાઈ આપણે છે ને જો શાંતિથી આપણે કોઈ ઘરે જઈને હોઈ જઈએ. તો કે તું કઈ નહીં બોલતો, હું ત્યાં ગયા. એટલે એક ઘરે ગયો, બોલાય ઘર આવ્યું, ખકડાયું, ખટ ખટ ખટ. તો દરવાજો ખોલો કાકાએ. તો ઓલે કીધું કે કાકા અમે આવી રીતે પ્રોગ્રામમાં ગયા હતા, રાત્રે મોડું થઈ ગયું છે અને હવે ગામ દૂર છે, અમે થાકી ગયા છીએ. તો જો તમે 3 કલાક આરામ કરવા દો તમારા ઘરે, તમે સવારે ઉઠીને જતા રહીશું. તો કાકા કે વાંધો તો કઈ નથી બેટા, પણ ઘરે અમારે બેન દીકરી હોય ને એટલે, કારણ કે અજાણ્યા લોકો ક્યાં રાખવા દેવા. તો કાકે દરવાજો બંધ કર્યો. બીજી જગ્યાએ ગયા, ખટખટ. તો એને દરવાજો ખોલ્યો. તો કાકા અમે છે પ્રોગ્રામમાં ગયા તો આવી રીતનું થયું તો હવે અમારે 3 કલાક હું છે કે બેટા વાંધો કાઈ નથી, પણ ઘરે બેનો દીકરી હોય ને એટલે ક્યાં તને આરો આયા અમે નો એલાઉડ કરી, કારણ કે અજાણ્યા ત્રીજી જગ્યાએ કરું ચોથે આવું 5 વાર હાલ્યું. તો બીજો હતો એનો મગજ હેઠો કે હવે 6ઠી વાર હું ટ્રાય કરી. તું નહીં કે 6ઠી વાર હું ટ્રાય કરે કે હું કે કથા માંડી છે કે કસરત કરાવો, ફૂડ બદલાવો, કસરત કરાવો, આ સપ્લિમેન્ટ આપો, કે ડાયરેક્ટ જ આપણે ઘટાડીએ. તો ઓલે કે કાઈ વાંધો ન, કે પણ ધ્યાન રાખજે તું. ઓલે કટકટ કર્યું આકાશ, મતલબ કે કોઈ કે દરવાજો ખોલ્યો. ઓકે બાલો કે ખટખટ કર્યું, દરવાજો ખોલ્યો. તો ઓલો તો સાઈડમાં ઊભો તો
તો સીધો કરો કાકા ઘરે બેન દીકરીઓ છે તે શું કામ છે આમાં 3 કલાક હોવાનું છે મારા કાપ ટમાટી બોલાઈ દીધી સમજ્યા કે નહીં કાપ ટમાટી બોલાઈ દીધી અરે પછી તો બે જે ભાગ્યા છે 3 કિલોમીટર કેમ ઘર આવી તો ખબર ન પડી 3 કિલોમીટર સમયસર કેમ ઘર આવી ગયું લે ખબર જ ન પડી તો આપણે શોર્ટકટ નથી કરવાનો બોલે અપ્લાય ને શીખવાડ્યું હોય કે ભાઈ પહેલા તું ફૂડ 1 મહિનો ફૂડ કરે અરે ફોડ સાઈડ મારે એક્સરસાઇઝ અરે તીકલી ગઈ તેલ લેવાય કે તીકલી આસન કે ભુજંગાસન કે કોબરા ક્યું ઘરે કે લાઈ કે ડાયરેક્ટ હું મારો ડાયરેક્ટ તમે કેવો મારો અરે તમારું થાઇરોઇડ બાયરોઇડ બધું જતું રહે તમે ખાલી લેવા ચાલુ કરો 3 મહિનાની લઈ લો 14000 ની કીટ થાય અને અત્યારે પાછું એમાં હું છે મારે મનાલી જવું અરે ક્યાં અરે ભૂખ્યા ખાવા ક્યારે નહીં જાવ એટલે બીમારી સાથે એક્સરસાઇઝ ફૂડ વેટ લોસ સપ્લિમેન્ટ અને ડિસીઝ કંટ્રોલ